अच्छा, આપણે એક કલામ બોલ્યા, બીજો કલામ છે इलम मिजलस तो ऐसी भाई जैसी बहस केरी वाड़ी। इलम मिजालिस ने बोलाय શું કીધું? મૌલા મુર્તઝાની સહી ખુદાવીને આખી દુનિયાનો ક્રિએટર એમ કહે છે કે इलम मिजलस तो ऐसी भाई जैसी बहस केरी वाड़ी। जो दुनियाમાં है बहस देखना चाहो, अगर તમારે દુનિયામાં બહેસ જોવી છે, જ્યાં દીદાર છે ત્યાં બહેસ છે, તો इलम मिजलस में બેઠો દાડી કહી દીધું મૌલાએ। હવે શું ડર ભાઈ છે? તો કરીમ હાજી ઇમામના ફરમાન મુબારકથી જોયું, હઝરત ઇમામ આકા સુલતાન ફરમાન મુબારકથી જોયું, મૌલાના કલામથી જોયું। હવે આપણે પીર પંજાતે જવામર્દીમાં હઝરત ઇમામ આકા મુસ્તદ સિલસિલા મૌલાનું એક ફરમાન આપણે વાંચીશું ઇન્શાઅલ્લાહ। જે માણસ દુનિયામાં સતપંથીઓની મિજલસમાં બેસીને દીનનું ઇલ્મ ગ્રહણ કરે છે, કરે તે પ્રમાણે ચાલે તો એ બંદા ઉપર અમારી રહેમતની નજર થાય છે અને મરણ પછી તેનો રૂહ સલામતી અને શાંતિથી અલ્લાહના નૂરમાં મળી જાય છે। ખાના બધા તો ઇલમ બાદશાહી જીને પાઈ સદા રહેસી નહીં આવે ઉસે ફૂટ, ઓર મતા સબ લૂંટી જાવે, બધું લૂંટાઈ જશે, તમારી દુકાનો, મકાનો, સર્વે, ઓલાદ, પૈસા વગેરે। પછી આપણે કહીએ કે કાંઈ રહી ગયું છે તો બોલા કીધું બધું જ અહીં રહી જશે, માત્ર તમારો રૂહ એકલો જશે। અને પછી શું બોલા કરાયું? ઓર મતા સબ લૂંટી જાવે, ઇલમ મતા ન શકે કોઈ લૂંટ। જો દોલત દુનિયા તું પાયસી તો છોડ જાયસી દુનિયા ઠામ, બધું અહીં રહી જશે। ઇલમ દોલત તું સંગ આયસી ઉસ્તી પાયસી જન્નત મુકામ। તો કેટલો મર્તબા ઇલ્મ કેરા સબ હુનર પર હયાલા, બધાથી એનો મર્તબો ઉપર રાખ્યો છે મોલાએ। તો જે લોકો કાલે નહોતા આવ્યા અને આવ્યા હતા તો આપણે પાછા ફ્રેશ થઈ ગયા અલી અલ્લાહના ઈમાન અને ઇલમ મિજાલિસથી, બરાબર। હવે ઇન્શાઅલ્લાહ મારું દિલ એમ કહે છે કે જ્યારે 160નું ફરમાન રૂહાની રોશનીનું મૌલાએ આફ્રિકામાં ફરમાવ્યું, જે દીનના ઉસૂલ વિશે ફરમાવે છે, એ ફરમાન મુબારકના અંદર એ ચીજ નથી, પણ મૌલાએ જ્યારે ફરમાન ફરમાવ્યું તો મૌલાએ કીધું કે આ જમાતમાં અત્યારે 5 જણા એવા છે જે પીર સદર દીનના દરજ્જાના છે। પછી મૌલાએ જ્યારે ફરમાન ફરમાવતા ફરમાવ્યું કે 3 જણ મર ગયે, તો બધા જોવા લાગ્યા કે ક્યાં મરી ગયા, પણ એ ફરમાનના અંદર ફરમાવ્યું મૌલાએ કે અલ્હમ્દુલિલ્લાહ તમારામાં કેટલાક હકીકતી છે, તેને અમારા ફરમાન ઘણો જ ફાયદો કરશે, તેમના દિલમાં ગઢ બેસી જશે। હકીકતી જો ખુદામાં વાસલ થવાની મકસદને સમજે તો તુરત જ મારફતને પામે છે। આ બુંદ પડે નળમાંથી અને બાલદીમાં પડે ટપ લઈને એટલાના અંદર આઝાદ થઈ જાય। તો મૌલાએ કીધું 3 જણ મર ગયે અને 5 જણા એવા હતા કે પીર સદરદીનના દરજ્જાના હતા। બોલો, આજે મારું દિલ એમ કે છે આજે રૂહાની ઇશ્કની વાતો થશે। અગર જો ખૂબી ચાહો દોનો જહાન કી તો સુનો ઇલમ એક ધ્યાન જો, આપણે અહીંયા જ મરી જશું। એ ઈમાનથી આપણે સાંભળીએ કે મૌલા મારે આજે જ મનાફિલ્લા થઈ જવું છે, ઓકે, ચોક્કસ મૌલા ઉમેદ પૂરી કરશે બધાની। અને હું દિલથી દુઆ કરું છું મૌલા પાસે આપણા બધા માટે, તો મૌલાના કદમોમાં માથું ઝુકાવીને મૌલાની ચરણ ધૂળ મારા માથે લગાવીને કે મૌલા અમને બધાને આજે જ મનાફિલ્લા કર તારા નૂરમાં એક કરી દે। તો સૌથી પહેલાં આપણે રૂહાનીનું જે કાલે આપણે વાત થઈ કે ઇલમ છે, બરાબર, એના પછી ઇશ્ક છે। ખુદાને મળવું ખુદા ઉપર છે, ખુદાને મળવું ઇબાદત ઉપર છે, અને તે ઇબાદત છે તે ખાસ કરીને બાતુની ઇબાદત છે। ઇબાદત ઈમાન ઉપર છે, વળી ઈમાન હાંસલ થવું તે ઇશ્ક ઉપર છે। પણ એ ભેદ છે ને બોલાય બહુ, કારણ કે ઇશ્કે હકીકી શોધો। હવે 300 ફરમાન મુબારકના અંદર ઇશ્ક કેવો હોવો જોઈએ એ બતાવ્યું છે, પણ ઇશ્ક છે શું એ બતાવ્યું છે, પણ એ બહુ મનન ચિંતન માગી લે છે। જે કોઈ રૂહાની ઇશ્ક રાખે છે તે રૂહ પરસ છે એમ ના ફરમાયું બોલાય, જે કોઈ રૂહાની ઇશ્ક રાખે છે તે ખુદા પરસ છે। હવે ખુદાને મળવું ઇબાદત ઉપર છે, ઇબાદત ઈમાન ઉપર છે, વળી ઈમાન હાંસલ થવું ઇશ્ક ઉપર છે। પણ ઇશ્ક કેવી રીતે હાંસલ થાય? તો કાલે આપણે મૌલાએ મહેરબાની કરી ફરમાવ્યું કે કલામ ખુદા કા યાદ કરો, થોડું યાદ કરો। આપણે યાદ કરી શકીએ છીએ, કાલે આપણે કુલસુમબેન 80 વર્ષના છે, એમને 300 ફરમાન મુબારક 33 કલામ યાદ કરે, આપણે કેમ ના કરી શકીએ? એક ફરમાન તો આપણે યાદ કરી શકીએ છીએ ને। હું સિદ્ધપુરમાં હતો, મારી ફ્રેન્ડના એક ચાની દુકાન હતી, હું ત્યાં રોજ જતો હતો। તો એના ચા બનાવવાવાળા છે ને, જુઓ, એક સુન્ની મુસલમાનને બી હું આ ઇલમ મિજાલિસના યાદ કરું છું, કારણ કે દરેક ઇન્સાનના રૂહ સાથે ઇમામનું નૂર જોડાયેલું છે। નાસ્તિક હોય તો બી જોડાયેલું તો છે જ, ભલે શનાખત ના હોય। રહીમભાઈ કરીને એક સુન્ની મુસલમાન હતા, એમને ત્યાં દુકાનના અંદર ચા બનાવતા, અને બહુ સારો માણસ હતો, સલામ દુઆ તે બહુ સારી રીતે, અને એ 8-10 કલાક એને ચા જ બનાવવાનું। એ એન્ટર થાય હોટલના અંદર પાછળના ભાગમાં ચા બનાવે।
તો એકવાર કોઈ કસ્ટમર હતા ને અને હું મારા ફ્રેન્ડ સાથે બેઠો હતો, પછી કે રહીમભાઈ, કે હા રહીમભાઈ તો આવી ગયા. તો હું કીધું રહીમભાઈ સલામ વાલેકુમ. વાલેકુમ સલામ કરીમભાઈ. હું કહેશે કે અલ્હમ્દુલિલ્લાહ. એટલો સિમ્પલ માણસ હતો, કોઈ એટલા પૈસા નહીં, ચા બનાવવાનું કામ કરતો હતો. પછી ચા બનાવતો હતો અને સામે આમ દિવાલ પર જોતો હતો. પછી હું એની બાજુમાં આવી ગયો. તો રહીમભાઈ ક્યાં દેખ રહ્યો? તો કાંઈ ઉર્દુ કે ફારસી એ લિપિમાં લખાયેલું હતું, અરબી. આપણે તો ઉર્દુ ફારસી વાંચતા નથી આવડતું, અરબી. તો મેં ક્યાં હે? કે કરીમભાઈ, मैं रोज़ घर से निकलता हूँ तो कुरान पाक की एक आयत लिख के निकलता हूँ और यहाँ लगा देता हूँ. तो चाय बनाता हूँ, वो आयत पढ़ता रहता हूँ, चाय बनाता रहता हूँ, पढ़ता रहता हूँ. तो रोज़ की एक आयत में अल्हम्दुलिल्लाह याद कर लेता हूँ. मैं तो अच्छा कितना याद किया? कि काफ़ी सारा कुरान अभी पूरा होने आया, कि काफ़ी कुरान याद कर दिया. बोलो तो કેટલી બ્યુટીફુલ રસ્તો એને કાઢ્યો. હાથ બીચ નામ અને હાથ બીચ કામ અને મુખ બીચ નામ, કામ કરતાં કરતાં પણ મૌલાને યાદ કરી શકે છે. તો મૌલાનું ફરમાન છે કલામ ખુદા કા યાદ કરો. કોઈના કહેવાથી નથી કરતા આપણે, રાઈટ? હઝરત ઇમામ બાકર સુલતાન ફરમાવ્યું કે અમે અહીં ગરમીની સિઝનમાં આવ્યા અને તમે અમારા ફરમાન યાદ નહીં કરો તો અમે ખાલી પીલી મહેનત લીધી. તો મૌલા આપણે હવે પૂછીએ કે મૌલાની મહેનત આપણે ખાલી પીલી જવા દેવી છે? નથી જવા દેવી. તો યાદ કરીએ. ઘણા લોકો કહે છે અમને યાદ નથી રહેતું. ડોન્ટ વરી અબાઉટ ઇટ. યાદ નથી રહેતો તો પછીની મેટર છે. તમે યાદ કરવા માટે કોશિશ કેટલી કરી એની વાત કરો. કોશિશ કરી તો જે કોશિશ છે એ જ ઇબાદત છે. કેટલી સફળતા મળશે, શું થશે એની ફિકર કરશો તો કામ નહીં થાય, કોશિશ જ નહીં થાય. એના માટે આપણા પાસે 300 ફરમાન મુબારકના અંદર એક બહુ બ્યુટીફુલ દાખલો છે કે કેટલાક હજાર વર્ષો થઈ ગયા, તેમાં કેટલાક માણસો તે મકસૂદને પહોંચ્યા. બોલે પર હઝરત ઈસા, હઝરત રસૂલ, મંસૂર, પીર શમ્સ અને દુનિયાના બીજા થોડા માણસો પહોંચ્યા છે. જેઓ ત્યાં પહોંચ્યા તેઓના કામ થતા રસ્તો એક સરખો જ હતો. જેઓ ત્યાં પહોંચ્યા તેઓ પોતાના રૂહના અશક હતા, રૂહના દોસ્ત હતા, તેઓ તે મકાને પહોંચ્યા. આ ફરમાન મુબારકના અંદર ઘણા ભેદ ખૂબ્યો છે, પણ હું પર્ટિક્યુલર ફોકસ કરવા માગું છું કે મૌલાએ જે 4 નામ આપ્યા અને દુનિયાના બીજા થોડા માણસો પહોંચ્યા. તો હઝરત ઈસા, હઝરત રસૂલ, તો હઝરત ઈસાને લગભગ 2000 વર્ષ થઈ ગયા અને એ ખુદાના નૂરમાં એક થયા. આ ફરમાનમાં સાબિત છે. કેટલાક હજારો કેટલા માણસો તે મકસૂદને પહોંચ્યા. હઝરત ઈસા દુનિયામાંથી રહેલત કરી ગયા તો એમને માનવાવાળા કેટલા હતા? 12 જણા હતા, ખાલી 12, ઓનલી 12. અને અસલ મકાને પહોંચ્યા. રસૂલિલ્લાહ દુનિયામાંથી રહેલત કરી ગયા તો મોર દેન 500,000 રસૂલિલ્લાહના ફોલોવર હતા. મોર દેન 500,000 લોકોએ ઓલરેડી રસૂલિલ્લાહનો અને અલ્લાહના નામનો કલમો પઢી લીધો હતો અને મુસલમાન થઈ ગયા હતા. અસલ મકાન બંને પહોંચ્યા, કારણ કે કામ બંને કર્યું. પરિણામ ભલે 12 માણસોનું આવ્યું ને 500,000નું આવ્યું, પણ કામ બંને કર્યું. તો કામ છે ને આપણી કોશિશ એ ઇબાદત છે. શું પરિણામ આવશે એની ફિકર નહીં કરો. તો આપણે કહીએ છીએ યાદ નથી રહેતું. આપણે કોશિશ કેટલી કરી? જે કોશિશ કરીએ છીએ ને એ જ આપણી ઇબાદત છે. એક ફરમાન, કાંઈ નહીં તો રોજનું એક ફરમાન આપણે તો યાદ કરી શકીએ છીએ ને. એક ફરમાન આપણે યાદ કરીએ તો હર વખત એ શક્ય નથી કે બિઝનેસ, નોકરીના અંદર ભાઈઓ ઘરનું કામકાજ કરે છે તો આપણે ફરમાની બુક વાંચી શકીએ. તો કામકાજના દરમિયાન આપણે ફરમાન યાદ કર્યા હશે તો આપણે એના પર મનન ચિંતન વિચાર કરી શકશું. તો પહેલો તબક્કો છે કલામ ખુદા કા યાદ કરો. તો હું ખાલી આટલું જ યાદ કરવાનું કહું છું. જે 300 ફરમાન મુબારકના અંદર હઝરત ઇમામ આકા સુલતાન મોહમ્મદ શાહના ફરમાન છે. જ્યારે અમે ફરમાન માટે મોઢું ઉગાડીએ છીએ ત્યાંથી લઈને બીજી ફરજો ઉપરાંત એ ફરમાન, જ્યાર સુધી એ પૂરું યાદ ના થઈ જાય ત્યાર સુધી બીજું કામ હાથમાં ના લો. હું મૌલા તરફથી, મૌલા મારા દિલના અંદર બેઠો છે અને હું તમને ખાતરી આપું છું કે આ યાદ કરતાં કરતાં પડવાનું પછી રહ્યું. અગર આ યાદ કરતાં કરતાં બી છેલ્લો શ્વાસ જતો રહ્યો ને, ચોક્કસ મૌલાના નૂરમાં એક થઈ જશો. કારણ કે આપણી ઉમેદ શું હતી કે કલામ ખુદા કા યાદ કરીને નીંદ પડવાની હતી અને જો તુમ દિલ વસે રબકાને અને ઈશ્કને એની બુલંદી પર લઈ જવાનું હતું કે જો ઈશ્ક બરાબર હોય તો ઈમાન રૂહ સાથે એક થઈ જાય છે. હું એની સાબિતી આપું છું. મૌલાના હુજુરના અંદર, પેન્ડોલના અંદર હઝરત ઇમામ આકા સુલતાન અરજ કરવામાં આવી કે મૌલા કે અમુક લોકો તમારા દીદાર માટે આવી રહ્યા હતા, રસ્તામાં ગુજરી ગયા. મૌલા કે હમારે નૂર में सीधे पहुंचे, हमारी उम्मीद करके निकले थे. बराबर? तो मौलानी उम्मीद કરી નીકળ્યા હતા, રસ્તામાં ગુજરી ગયા. મૌલા કે સીધે हमारे नूर में पहुंचे, हमारी उम्मीद करके निकले थे. બીજી કોઈ ઉમ્મીદ નથી, રાઈટ? તો આ સાબિત છે. કેટલો બ્યુટીફુલ, કેટલો આસાન મઝહબ છે. મૌલા પર કહેવાતા આલિમોએ, નાસર ખુસરો કહે છે કહેવાતા આલિમોએ મઝહબને મુશ્કેલ બનાવી દીધો છે. મઝહબ બહુ આસાન છે. એ તો સ્થળ, કાળ, સમય બંધનથી પર છે એકદમ. મૌલાએ ફરમાયું કે લોકો કાબાતુલ્લા તરફ માથું કરીને નમાઝ પડે છે તો કોઈએ કાબાતુલ્લામાં ખુદાને કેદ કર્યો છે? આકાલી જમામાં ફરમાયું. કેટલું લોજિકલી, કેટલું સોચવા જેવું છે. એ તો મૌલા મુર્તઝાલીનો કાબાતુલ્લામાં જન્મ થયો છે એટલે કાબાતુલ્લાને મર્તબો મળ્યો છે. બાકી મૌલાએ ફરમાયું ખુદાને જ્યાં યાદ કરો ખુદા ત્યાં હાજર છે. હાજર ઇમામ કહો છો તો પછી
અલબત્ત જમાતખાનો મરતબો બહુ મોટો છે આપણા માટે, બહુ વેલ ડિસિપ્લિન. અગર આપણે ત્યાં જઈએ જ નહીં તો ઘરે બેઠી થતું નથી એટલું બધું, રાઈટ? એ તસબીહ, દુઆ, ઇબાદત, બંદગી, એ બધું નાંદી, મહેમાની, ખિદમત, બરાબર. પણ કોઈ કારણસર આપણે ના જઈ શકીએ તો આપણે બહાનાબાજી ના કરવી હોય, રાઈટ? હાજર ઇમામ કહીએ છીએ તો આપણો મતલબ બહુ ફ્લેક્સિબલ છે, રાઈટ? આપણે મૌલાને દરેક જગ્યાએ યાદ કરી શકીએ છીએ. અને મૌલા કાંઈ જમાતખાનામાં તો હાજર છે જ, પણ જમાતખાનામાં જ હાજર છે એવું નથી, દરેક જગ્યાએ ભરપૂર છે. હાજર ઇમામ કહો છો તો દરેક જગ્યાએ અત્યારે બી હાજર છે, બરાબર. અને જે બી સારા કામ કરો છો મૌલા પોતે જ કરે છે, એ મૌલા જ સંભળાવે છે. મેં ખિલાવું, મેં પિલાવું ને મેં સુનાવું ને મેં માટી કો પુતલે કો મેં જપાવું, જા અવરથી કછું ન હોય, એ બધું એ જ કરે છે. બધા સારા કામ અકાલી સમાજમાં ફરવાય કે મૌલા મુર્તઝાલી તરફથી આપોઆપ થતા આવે છે, એ જ બધું કરે છે, રાઈટ? જો કામ કરો છો સોકો સાહેબ કો કે તું કરે છો ખાસા, તો સબ કામ તેરા સહી હોય, પૂગે મન કી આશા. સારી સમજીને અલીને આગળ કરીએ. યા અલી બિલુફી કદરીકની રસૂલીલાએ કહી દીધું 40 દિવસ, પણ કાંઈ ના થયું. 39 દિવસ કાંઈ ના થયું. અને કીધું કે યા અલી બિલુફી કદરીકની, ઓ અલી તમારી રહેમતથી અમારી મદદે પહોંચો. મૌલા મુર્તઝા હાજર થઈ ગયા, ખૈબર કેટલો ફતેહ કરી દીધો. તો મૌલાની મોહબ્બતના અંદર મેં એક શાયરી બનાવી હતી કે કહેતે थे रसूलुल्लाह अपनी उम्मत से, कहते थे रसूलुल्लाह अपनी उम्मत से कि हर मुश्किल में सिर्फ खुदा से मांगना मदद. कहते थे रसूलुल्लाह अपनी उम्मत से कि हर मुश्किल में सिर्फ खुदा से मांगना मदद. जब खुद पे आई मुश्किल जंगे ओहद में, जब खुद पे आई मुश्किल जंगे ओहद में तो पुकार उठे या अली मदद. રસૂલુલ્લાહ બધાને કહેતા હતા કે ખુદા સિવાય બીજા કોઈના પાસે મદદ નહીં માંગતા, પણ પોતા પાસે મુશ્કેલ આવી ને તો બોલી ઉઠાય યા અલી મદદ. એમ ના બોલાય યા ખુદા મદદ કર, યા અલ્લાહ મદદ કર. એ બતાવ્યું કે અલી એ જ ખુદા છે, એના સિવાય બીજો કોઈ ખુદા નથી. તો આપણી સામે બધું હાજર છે, બરાબર. તો કલામ ખુદા કા યાદ કરો, અને પછી 33.5 કલામ એ યાદ કરો. તો આ બે ચીજ યાદ કરવાની છે, રાઈટ? આરામથી યાદ કરો, એક ફરમાન લઈને યાદ કરો, અને એના પર મનન ચિંતન કરો, વિચાર કરો. કામકાજ દરમિયાન જોબમાં કે બિઝનેસમાં કે ઘરનું ભાઈઓ કામકાજ કરતા હોય ને તો ફરમાન જે યાદ કર્યા છે ને બહુ પ્યારથી બોલો, ધીરે ધીરે. અગર તમે આસુદા હોય, કોઈ કામ એવું ના હોય, સમજો કે નર્સિંગનું કામ છે, હોસ્પિટલનું, તો આપણે કોન્સન્ટ્રેટ કરવું પડે છે, રાઈટ? તો આપણે નથી કરી શકતા, પણ દિલના અંદર ટાઈમ મળે એટલે ફરમાનનું રટણ કરો. નૂર છે ફરમાન, બરાબર. ખુદાવંદ તાલાની ઇબાદત કરતી વખતે દુનિયાનો કોઈ પણ ખ્યાલ દિલમાં, દુનિયાનો ખ્યાલ રાખવા ના પાડી છે. ફરમાન તો નૂર છે. બંદગીના અંદર બી ધ્યાન ના લાગતું હોય, બોલ પર આપણે ફરમાન યાદ કરી શકીએ છીએ. ફરમાન યાદ કરીએ. ગિરબાવલીના અંદર પી સદરીન સાહેબે સત શબ્દ એને સત શાસ્ત્ર કીધો કે આ મૌલાનું નામ છે એ બી ઇલમ જ છે. નુરુલભાઈ માસ્ટર માશાલ્લાહ કહે છે કે મૌલાના મુખ મુબારકથી ઇલમ નીકળે છે, મોતીઓના ઢગલા. તો આ જે બોલ આપ્યો છે મૌલાએ પોતાના મુખ મુબારકથી ઇલમ જ આપ્યું છે, બરાબર. તો એક જ દૂર છે. તો કલામ ખુદા કા યાદ કરો. રાત્રે સૂતા બી ઓશિકા પર પાછું રાખ્યું, પ્યારથી ધીરે ધીરે ફરમાન બોલો. જ્યારે મેં ફરમાન માટે મોઢું કા પ્યારથી ફરમાન બોલતા બોલો. પાછી આંખ ખુલી ગઈ, બાથરૂમ માટે ઊભા થયા, પાછું ફરમાન જે યાદ કર્યા છે બોલો, બહુ પ્યારથી. તમે આપણે દિલના અંદર ફીલ કરશું કે માહે વરસે અમૃત નૂર વરસી રહ્યું છે. ત્યાં ઝગમગ થાય છે કે વરસે છે મોતી રે. ક્યાં મોતી વરસે છે? આ હિલક્રોપમાં મળે છે એ વરસે છે, સોના દાગીના મળે છે એ વરસે છે. જ્યારે અમે ફરમાન માટે મોઢું ગાળીએ છીએ ત્યારે મોતીઓના ઢગલા આપીએ છીએ. અને ઇલમથી બિન ઇલમતું પાક ક્યું હોય છે એ સતત નૂરનો વરસાદ અત્યારે આપણે ફીલ કરી રહ્યા છે ને, એ 24 કલાક આપણને ફીલ થશે. શાના લીધે ફીલ થઈ રહ્યું છે? ઇલમ જ્ઞાનના લીધે. કે કુંભે બાંધ્યું જળ રહે તેમ જ્ઞાને બાંધ્યું મન રહે. આ જ્ઞાનથી મન બંધાય છે આપણું, બરાબર. અને એટલી હિંમત આવી જશે કે પીર સમદ સાહેબે કીધું કે મન મેરા મુસલ્લા, એને તો મુસલ્લો બનાવી દીધો છે, એના પર હું સવાર થઈ ગયો છું. એ મારા ગરદન પર સવાર નથી, એના પર હું સવાર થઈ ગયો છું. મન મેરા મુસલ્લા, કાયા હા મારી મસીદા, મારી કાયા છે એ જ મારું મસ્જિદ છે, જમાતખાનું છે. અલ્લાહ મેરા કાજી, અંદર બેઠ મેં નમાઝ ગુજારું. તો અંદર તો મૌલા બેઠો છે. તો પીર સમજશે જ્ઞાન ધ્યાનમાં હે સર્વે સુધ પાઈ. જ્ઞાન ઇલમમાં ધ્યાન લાગ્યું તો શું બોલ્યા? અંદર બેઠ મેં નમાઝ ગુજારું તો મૂર્ખ ક્યાં જાણે તાયત હમારી. ફરમાન ધ્યાનમાં નહીં લેતે મૂર્ખ નાદાન છે. તો જે લોકો ઇલમ જ્ઞાનને ધ્યાનમાં નથી લેતા, પીર સમજ સાહેબ કે એમને મારી ઇબાદતની શું ખબર પડશે? તો આ ઇસ્માઇલી મજહબની ખૂબી છે કે મૌલાએ કહ્યું કે મોમન અને મુર્શિદ ત્યારે પણ જુદા નથી, તેઓ હંમેશા એક જ છે. આવી રીતે દિલ મજબૂત રાખી એક દિલ થવું જોઈએ. અને જ્યારે આ ભલે આમાં ચોખ્ખા રાખવાના છે, બધું કરવાનું છે, પણ દુનિયા છે, રાઈટ? સુખ દુઃખ તો પીંડળી કો આવડા ને જાવડા વીરા, પણ હૃદય થકી સદ ધર્મ ન વિસારીએ.
જેવી રીતે તડકો છાંયડો છે, ઠંડી ગરમી છે, એવી રીતે પિંડ શરીરને દુઃખ અને સુખ આવે છે. પણ શું થયું કે હૃદય થકી હૃદયમાંથી મોલા વિસરાય ના જવો જોઈએ. બરાબર? તો બહુ મોલા પર ઈમાન રાખવું જોઈએ, ગભરાવું ના જોઈએ. મૌલા મુર્તઝાલીને ઘણા લોકો આવ્યા કે તમારા શિયાઓ ગુનાહ કરે છે. મૌલા ના પડતું કે મારા શિયાઓ ગુનાહ નથી કરતા. પછી પેલા કીધું ના કે કરે છે, બહુ કીધું તો પછી મૌલાએ પોતાના ખિસ્સામાંથી સોના મોર કાઢી અને કિચડમાં ફેંકી. પહેલાં બતાવ્યું કે શું છે કે સોના મોર છે, એટલે સોનાના સિક્કો સમજો, કિચડમાં ફેંક્યું. તો કે ક્યાં ગયો સિક્કો? કે કિચડમાં ગયો. તો કે હવે શું કરવું, આને ફેંકી દો? કે ના ના ના. કેમ? તો પેલો શખ્સ કે અલી, આ તો સોના મોર છે, બહુ કિંમતી છે, એને ધોઈને આપણે વાપરી શકીએ છીએ. તો મૌલાએ પોતાના હાથ મુબારકથી કિચડમાંથી સોના મોર કાઢી ધોઈને ફસલા પોતાના ખિસ્સામાં રાખી કે મારા શિયાઓ ગુનાહ નથી કરતા. અગર થોડા બહુ કરે છે ને તો મારીને એમની મોહબ્બતના અંદર એ બળીને ખાક થઈ જાય છે. તો મોહબ્બતની વાત કરો, ના કરવાનું લિસ્ટ તો બહુ મોટું છે. અહીંયા આવતું તો પછી ક્યાં નથી જવાનું એને જવા દો, ક્યાં નથી જવાનું આપણે જવું નથી. તો જ્યાં જવું છે એની વાત કરો. તો તમે ઇશ્કે હકીકી શોધો કે મોહબ્બત કેવી રીતે પેદા થાય દિલના અંદર, રાઈટ? તો કલામ ખુદા કા યાદ કરો, નિત પડો, એના પર રાત દિવસ મનન ચિંતન કરો અને ઈમાન રાખો. જો તુમ દિલ વસે રબ કા ને, યુ આર માય ઇન્સ્પિરેશન. તમારા ચહેરા પર એટલું નૂર છે. પેલા અંકલને કહું છું કે મારું છાતી આમ ફૂલે છે તમારી વાત કરું છું. તો પિંક શર્ટ માશાલ્લાહ બધા નૂરાની છે, પણ મને એવા વાઇબ્રેશન ફીલ થાય છે કે આમ ઇલમ બોલવાનું મને આમ દિલ ખુશ થાય છે. માશાલ્લાહ તમારા બધાના દિલ એટલા પ્યોર પાક છે અને દરવાજા એટલા ખુલ્લા છે કે મૌલા આસાનીથી એના અંદર પ્રવેશ કરી શકે છે. તો કલામ ખુદા કા યાદ કરો, નિત પડો, તો શું થશે? જ્યુ તુમ દિલ વસે રબકાને, અને મૌલાનો ઇશ્ક આપણા અંદર દિલના અંદર વસી જશે તો બધું કામ આસાન થઈ જશે. તો આસાનમાં આસાન રસ્તો ઇશ્ક પોતાના દિલના અંદર પેદા કરવાનો આ છે. કલામ ખુદા કા યાદ કરો, નિત પડો, જ્યુ તુમ દિલ વસે રબકાને. રૂહાની ઇશ્ક આપણા દિલના અંદર વસી જશે. પીરોએ ગિરબાવલીમાં પીર સદીમ સાહેબે ફરમાવ્યું કે ગિનાને ધ્યાન ઉપજંતો, અમારા ફરમાન એ જ જ્ઞાન છે, ફરમાનથી ધ્યાન પેદા થાય છે. બધાનો પ્રશ્ન એ છે કે ધ્યાન લાગતું નથી. આ જ્ઞાનથી જ લાગશે, ઇલમ જ્ઞાનથી જ લાગશે. જ્ઞાને ધ્યાન ઉપજંતો અને ધ્યાને પ્રેમ ઉપજંતો. તો પ્રેમ પેદા થશે. તો હવે જે આ ઇલ્મુલ યકીન છે, ઇલમ પર ઈમાન લાવ્યા છે કે મોમન અને મુર્શિદ ક્યારેય પણ જુદા નથી, એ કોઈ વાર શક અને વસવસો આપે છે. કેમ? કે ભાઈ મારા આમાલ કેવા છે, મને તો દુનિયાની મોહબ્બત મોટાઈ છે, ફિકર ચિંતા ડર ભય છે, જાહેરી ખ્યાલો છે. હું દિલ ખાતરી નથી આપતો કે મોમન અને મુર્શિદ એક છે, એવું શક લાવે છે, રાઈટ? પણ ઈમાન રાખો કે એક જ છે. અને રોશન ક્યારે થશે? કલામ ખુદા કા યાદ કરો, નિત પડો, જુ તુમ દિલ વસે રબકા ને. ઇશ્ક પેદા થઈ ગયો ને તો હવે તમે અમારા માટે ઇશ્ક રાખો છો અને અમે તમારા માટે ઇશ્ક રાખીએ છીએ. ત્યારે હવે તમારામાં અને અમારામાં કાંઈ જુદાઈ નથી. અહીંયા કોઈ હુકમ નથી, અહીંયા પરિણામ બતાવ્યું છે. ઇશ્ક પેદા થઈ ગયો તો પછી કોઈ હુકમ નથી આ ફરમાનના અંદર. હવે તમે અમારા માટે ઇશ્ક રાખો છો, અમે તમારા માટે ઇશ્ક રાખીએ છીએ. ત્યારે હવે તમારામાં અને અમારામાં કાંઈ જુદાઈ નથી. કાંઈ જુદાઈ નથી તો મૌલા જ છે. તું હું કહું છું જે કાંઈ છે તે રોજ છે, હું કહું છું જે કાંઈ છે તે યા અલી જ છે. તો આ આસાનમાં આસાન રસ્તો છે. તિલ એક આટલું રૂહાની પેદા થઈ જાય. મોટી ઘાસની પેલા ગઠડીઓ આપણે ઇન્ડિયામાં રાખતા ને, પેલા ભેંસોને ખવડાવવા માટે, કે અમે તો તબેલામાં અમારો તો દૂધનો ધંધો હતો એટલે એનો દાખલો આપું છું. ઘાસની ગઠડીઓ ભર્યા, એના અંદર ખાલી એક દિવાસળી લગાડી દો તો બધું બાળીને ભસ્મ કરી દે, રાઈટ? તિલ એક જો બાહ્ય પ્રેમ કેરી જાલ તો ભસ્મ કરે. એક પલમાં સ્વર્ગ મૃત્યુને પાતાળ બધું બાળીને ભસ્મ કરી નાખે. જે પાછળના ગુના અને કરજા લઈને આવ્યા છે, આ જન્મના અંદર જે કર્યા છે નાફરમાની, અને જે બહેસની જે આશા ઉમેદો છે એ બધું બાળીને ભસ્મ કરી દે. કોઈ આશા. એવા ખુદાની મૌલાની મહેરબાનીથી એ મૌલા પોતે જ બેઠો છે અને ખુદાઈ ગુણો પેદા થાય એટલે મૌલા પોતે જ રોશન થઈ જાય છે. દુનિયાને ઠોકર મારી દઈએ. હઝરત ઇમામ મોઈઝ મૌલાએ કેરોના અંદર જ્યારે મૌલા ફાતિમી કે મૌલાએ ફરમાયું કે અગર ખુદાએ અમારા પર દુનિયાની જવાબદારી ના નાખી હોત, મૌલા તો પોતે જ ખુદા છે, તો આ ઇલ્મ જ્ઞાનના અંદર જે લિજ્જત અને લુફ્ત છે એ મેળવવા માટે અમે દુનિયાને એક તરફ ફેંકી દીધી હોત. આને મૂક્યું કહેવાય. આને ફેંકવું ને તો એ બહુ દૂર જઈને પડે. તો કહેવાનો મતલબ મૌલા તો પોતે જ ખુદા છે, પણ એ આપણને એમ કહે છે કે ઇલમ જ્ઞાનના અંદર તમે અભ્યાસ કરતા રહેશો. લિજ્જત ને લુફ્ત, શનાકત તો બહુ મોટી વાત છે. ઇલ્મ સે તો રબ પહેચાના. તો એ ઇલ્મ જ્ઞાનના અભ્યાસના અંદર એ લિજ્જતની લુફ્ત માટે બી મહેનત કરશો ને તો તમારા અંદર એવી તાકાત આવી છે કે દુનિયાને ફેંકી દેશો તમે. દુનિયા તમારું કાંઈ નહીં બગાડી શકે. એવું દિલના અંદર મોહબ્બત થઈ જશે કે તોડ તસ્બી ફાડ મુસલ્લા.
किताब में सब डाल पानी में, जो है पिया मिलने की आस तो हरदम लो लगाते रहे. મોહબ્બત, આ બધું મોહબ્બત માટે છે. તસબીહ બી છે, બંદગી બી છે, બધું મઝહબનું છે, કિતાબ ઇલમ છે, બધું છે, પણ મોહબ્બત પેદા ના થઈ તો મોહબ્બત, આ બધું મોહબ્બત છે. ઇસ્માઇલી મઝહબનું સેન્ટર જે પોઈન્ટ છે ને એ મૌલા મુર્તઝાલીની મોહબ્બત છે. હાજર ઇમામની નિયત અને હૂબ વગર કોઈ ઇબાદત બંદગી કબૂલ થતી નથી. કોઈ મોલાય પર એ કુરાન ગિનાન હદીસથી સાબિત છે અને ફરમાન તો બોલાઈ જ રહ્યું છે. તો મોલાની નિયત અને હૂબ વગર, હૂબ મોહબ્બતનું ઓરિજિન હૂબ છે. પહેલાં નિયત કરો અને હૂબ મોહબ્બત દિલના અંદર પેદા કરો, રાઈટ? તો બધું પાળીને ભસ્મ થઈ જશે. આ ફિકર, ચિંતા, ડર, ભય, પણ એના માટે નહીં, મૌલાની મોહબ્બત માટે આપણે કરીએ છીએ. અમે ઇન્ડિયાના અંદર બોર્ડ પર ફરમાન મુબારક લખતા હતા. અહીંયા અમારા મિત્ર છે મુસ્તાકભાઈ, એમને ખબર હશે. તો અમે એક ભાઈ પાસે, એમના રાઇટિંગ બહુ સારી હતી, તો એમના પાસે લખાવતા હતા. તો એક વખત ટાઈમ થઈ ગયો, એમની રાહ જોઈ, એમની 15 મિનિટ, અડધો કલાક થઈ ગયો, પણ એ ભાઈ આવ્યા ને કોન્ટેક્ટ બી ના થઈ શક્યો. પછી અમે ફરમાન મુબારક લખી દીધા. તો એ ભાઈ આવ્યા તો પછી નારાજ થઈ ગયા કે હું લખું છું ને તમે લખી દીધા. બધું બરાબર છે ભાઈ, પણ અમે તમારી 1 કલાક રાહ જોઈ, રાઈટ? તો પછી આપણે બીજા બી કામ છે, રાઈટ? તો પછી એ બી કરવાના છે ને, તો એટલે અમે લખી દીધું. તો કે ના, મને ના લખવા દીધું, આમ તેમ બધું ભૂખી નાખો ને. બધું ફરમાન મુબારક નહીં ભૂખાય ભાઈ, લખાઈ ગયું ભાઈ. આપણો મકસદ ફરમાન મુબારક છે ને, અમે તમને જ મોકો આપી છે ઘણા વર્ષોથી, પણ હવે લખાઈ ગયું. તો નારાજ થઈ ગયા. પછી મેં એમના ચહેરા પર જોયું. હું તમને એમ થતું હશે કે આનો સવાબ તમને ના મળ્યો, રાઈટ? હું આ સવાબ છે ને, સવાબ તમે બધો લઈ લો. અમને તો સવાબ સાથે કાંઈ લેવા દેવા નથી. અમને તો મોહબ્બત જોવે છે. અમે તો મૌલાની મોહબ્બત સાથે, અમે વેપારબાજી નથી કરતા કે મૌલા તારા માટે આ કર્યું તું મને આપ. અમે સોદાબાજી નથી કરતા. અમે તો મોહબ્બત કરીએ છીએ. મોહબ્બતનું નામ જ સેક્રિફાઈસ છે. એનું નામ જ સેક્રિફાઈસ છે કે મૌલા બધું તને અર્પણ કર્યું, તારું છે બધું, કુરબાન જાય અમે તારા પર. અને પી સદન સાહેબે કીધું, પંખી હોવું ને જો ઉડ શકું તો જાઉં પિયા કી ઓર, કે એક પિયા કે કાજ. મૌલા તારા કારણે વારું લાખ કરોડ, આ જન્મ તો શું, લાખો કરોડ જન્મ બી મળી જાય તો તારા પર વારી દઉં. અમારા ઇન્ડિયાના અંદર છે ને, આપણા ઇસ્લામના અંદર શહીદોના શાહ હઝરત ઇમામ હુસૈન કહેવાય છે, રાઈટ? અસ્તગફિલા, તો કોઈ કમ્પેરની વાત નથી, પણ આપણે ઇન્ડિયા પાકિસ્તાન આઝાદ થયું તો ભગતસિંહ એક શહીદ કહેવાય છે, રાઈટ? એને ઇન્ડિયાના જે શહીદો થઈ ગયા એનો ટોપ કહેવાય છે. ભગતસિંહ ઇન્ડિયાને કીધું કે આ મારી માં છે. એની માએ કીધું કે શાદી કરતો, કે એ તો કે શાદી તો મારી માતૃભૂમિ છે ને, એની મોહબ્બતના અંદર બધું કરી દીધું, બધું, મારે કોઈ શાદી નથી કરવી. અને એને અંગ્રેજો એને જેલમાં નાખ્યો, એને ફાંસી પર લઈ ગયા. એકદમ યંગ હતો, 22-25 વર્ષનો, અને ફાંસી માટે નીકળ્યો. ઓકે, તો પછી બધાએ બધું નારા લગાવ્યા, ભારત માતા કી જય ને આમ. પછી એને ફાંસી પર ચડાવવામાં આવ્યો ને, તો પેલો જલ્લાદ કહે છે તને કાળું કપડું પહેરાવીએ એટલે ડર ના લાગે તને. તો કે મારે કાળું કપડું નથી પહેરવું. શું કહે છે કે કેમ? કે મેં રાજી ખુશીથી આ પંથ સ્વીકાર્યો છે. મારી માતૃભૂમિની આઝાદી માટે મેં રાજી ખુશીથી આ રસ્તો લીધો છે. મને કોઈ ધક્કો નથી માર્યો. મને શું ડર છે? અને આ જન્મ તો શું, મને કે એવા 100 જન્મ બી મળે ને તો મારી મા પર કુરબાન કરી દઉં. કે બોલો, એક જમીન માટે, પોતાના દેશ માટે. આપણે તો આવો મૌલા મળ્યો છે. રસૂલુલ્લાહ કીધું કે હું ઇલ્મનું શહેર છું. એવા તો કેટલાય શહેરો મૌલા મુર્તઝાલી ઇલ્મના સમંદર છે. આપણે તો એવો મૌલા મળ્યો છે, તો આપણે તો કેટલું ખુશ થવું જોઈએ, રાઈટ? મૌલા અલી જેવો ધણી તમને મળી ગયો છે. આ ખાલી બાબા ફરમાયું, જેટલું લૂંટવું એટલું લૂંટજો, ને તો પાછળથી ઘણા પસ્તાશો. ખુદા તમને મફતમાં મળી ગયો છે એટલે કદર નથી, મૌલાએ ફરમાયું. પછી મૌલાએ દાખલો આપ્યો કે સિકંદર, એલેક્ઝાન્ડર ધ ગ્રેટ કહે છે, સિકંદર બાદશાહ એકવાર વેશ પલટો કરીને ફરમાન મુબારકના અંદર છે, પોતાના રાજ્યના અંદર નીકળ્યો કે શું ચાલી રહ્યું છે. તો સિકંદર બાદશાહે નકલી દાઢી લગાવી અને પોતાનું કપડાં ને બધું પહેરવેશ બદલી દીધો. તો મૌલા ફરમાવે છે કે સિકંદર બાદશાહ એકવાર વેશ પલટો કરીને નીકળ્યો અને કેટલાક લોકોએ તેને ઓળખી લીધો. તો કીધું કે તું સિકંદર બાદશાહ છો. પહેલાં તો કીધું, બાદશાહે કીધું કે ના, હું બાદશાહ નથી. તો એ લોકોએ બાદશાહની દાઢી કાઢી બતાવી કે ના, તમે જ બાદશાહ છો. અને એમને જે જોતું હતું એ લખાણ લખાવી દીધું બાદશાહ પાસે. પછી મૌલાએ ફરમાવ્યું, એવી જ રીતે મૌલા અલી જો ધણી તમને મળી ગયો છે, માટે જેટલું લૂંટવું એટલું લૂંટજો, ને તો પાછળથી ઘણા પસ્તાશો. અને ક્યાં લૂંટવાનો છે? ઘટમાં જ બેઠું છે. તું જ ઘટમાં એ ખજાના બહોત હૈ, તમે કુંચી કરો હાથ. આ ઇલ્મ છે તો રબ પહેચાના. એ કુંચી મળી ગઈ, ખાતીપૂર્વકની ચાવી ઇબાદત મળી ગઈ. એક ઘટમાં જ ખજાનો છે. પીર સદન સાહેબને મળી ગયો કે આત્મા રામ, તમે બડા જ્ઞાની, તમારી ગત ઘેણે ના જાણી. મારો આત્મા, મારો રૂહ છે એ જ મૌલા મુર્તઝાલી છે, સહી ખુદાવીન આલમીન છે, અને એ ઇલ્મનો સમંદર છે. તમે બડા જ્ઞાની, તમારો જેવો જ્ઞાની કોઈ નહીં. કે તો માશાઅલ્લાહ. તો આપણે ઈશની શરૂઆતના અંદર કાલે મને એમ લાગ્યું, અને મૌલાની મહેરબાની અત્યારથી જે બી મૌલા જ કામ કરવાવાળો છે, પણ મારું દિલ એમ કહે છે કે મેં 1% બી નથી કર્યું હજુ. અને તમારી મોહબ્બત હશે તો આપણે બહુ કામ કરશું.
ભાવિ પેઢી માટે, અત્યારે માટે, બધા માટે. અને કાલે બી અમારે વાત થઈ તો મેં કીધું કાલે હું 10% બી ના બોલ્યો તો મને કોઈ કીધું કે 5% બી નહીં બોલ્યા તમે. તો સમયનો અભાવ હોય છે રાઈટ. પણ આજે મોલાની મહેરબાનીથી દિલ બહુ ખુશ છે, આપણે ઈશ્કની વાતો કરશું. તો 300 ફરમાન મુબારકના અંદર ખુદાને મળવું ઇબાદત ઉપર છે, ઇબાદત ઈમાન ઉપર છે, વળી ઈમાન હાંસલ થવું એ ઈશ્ક ઉપર છે. ઈશ્ક કેવો હોવો જોઈએ, કેવો ઈશ્ક હોવો જોઈએ? તો મોલાની મિસાલ આપી, જેમ એક બિયાબાન અરણ્યમાં કોઈ તરસ્યો પાણી માટે તલબ કરે છે, તેવી જ રીતે રૂહને પણ ઇમામનો ઈશ્ક હોવો જોઈએ. ઇમામના બદન ઉપર નહીં, પણ ઇમામના રૂહ પર ઈશ્ક હોવો જોઈએ. બિયાબાન અરણ્ય એને ઘનઘોર જંગલ હોય, એના અંદર કોઈ વિખૂટો પડી જાય અને પાણી ના હોય તો કેવી હાલત થાય? એ સમયે પૈસા, દર દાગીના, જર ઝવેરાત કાંઈ જ કોઈ ચીજ કામ ના આવે. કારણ કે એ સમયે ઈમાન આવી જાય કે પાણીનો એક લોટો મળી જાય ને તો જીવ બચે એમ છે, બાકી જીવ બચે એમ નથી. સંપૂર્ણ ધ્યાન પાણી પર આવી જાય. આ મિસાલ આપી, જેમ એક બિયાબાન અરણ્યમાં કોઈ તરસ્યો પાણી માટે તલબ કરે છે, તેવી જ રીતે રૂહને, તો તરસ્યો છે રૂહ છે, અને પાણી શું છે? પાણી ખુદાવીને પોતે છે. તો રૂહને પણ ઇમામનો ઈશ્ક હોવો જોઈએ. ઇમામના બદન ઉપર નહીં, પણ ઇમામના રૂહ ઉપર ઈશ્ક હોવો જોઈએ. તો બચ્ચાઓ પૂછે છે કે તમે અલી અલ્લાહ કહો છો તો તમે જિસમને ખુદા કહો છો? ના, એક સિમ્પલ લોજિક છે. કરી માતૃમાં ફરમાયું કે તમે તમારા જીવનના દરેક ક્ષેત્રના અંદર લોજિકને અનુસરો, પણ એનો મતલબ નથી કે તમે તમારું ઈમાન જતું કરો. ફરમાન હાથમાં રાખો અને લોજિકલી બી વિચારો. તો હજરત ઇમામ આકા સુલ્તાન સાહેબને બી જમાત ખુદાબીન કહેતી હતી. તો હજરત ઇમામ આકા સુલ્તાન સાહેબ જાબો સિફાર્યો, મૌલા મુર્તઝાલી બી જાબો સિફાર્યો, હજરત ઇમામ હુસેની બી જાબો સિફાર્યો. તો મૌલા મુર્તઝાલીની દરગાહ શાહે નઝફમાં છે ઈરાકમાં, હજરત ઇમામ હુસેનની દરગાહ કરબલામાં છે, હજરત ઇમામ આકા સુલ્તાન સાહેબની દરગાહ આસવાનમાં છે, ઇમામ શાહ અકાલી શાહ માબની દરગાહ એ બી ઈરાકમાં છે, શાહે નઝફમાં છે, હસન અલી શાહ મા બાપની દરગાહ બોમ્બેના અંદર છે. અગર આપણે જિસમને ખુદા માનતા હો તો આપણે ત્યાં જઈને માથું પટકતા હોત, રાઈટ. પણ કાયમ દાયમ તું મોરો સામી, એ તો કાયમ દાયમ છે, હાજર છે ને હંમેશા હાજર રહેવાનો છે. તેરે નામે બી કોઈ. તો આપણે રૂહ પરસ્ત છીએ, બરાબર. મૌલા જામો સિફારે છે એ જ દિવસે નવા ઇમામ ગાદી પર બિરાજમાન થાય છે, રાઈટ. તો મૌલાએ કીધું કે બત્તીની જે લાઇટ જે હોય છે, જે રોશની છે એક જ છે, ખાલી જે ઉપરનો બલ્બ હોય છે લાલ પીળો લીલો હોય છે, રાઈટ. પણ અમારામાં એક જ મૌલા મુર્તઝાલીનું નૂર ઉતરતું આવ્યું છે, તેથી તમારે એક જ નૂરને જોવું જોઈએ. તો આપણે જે નૂર છે, જે ખુદા છે, એને સિદ્ધો કરીએ છીએ, એને ખુદા કહીએ છીએ. બચ્ચાઓને એમ સમજાવીએ આપણે, રાઈટ. આપણે શું ચર્ચા કરતા નથી, રાઈટ. બચ્ચા પૂછે તો શાંતિથી એ માહોલમાં હોય તો કે ભાઈ તું બોલ. આપણે ઉતાવળ કરીએ છીએ. જનરેશન ગેપમાં શું થાય છે? બચ્ચાઓ કાંઈ બોલે છે તો આપણે બચ્ચાઓને બોલવાનો મોકો નથી આપતા. બચ્ચાઓ એક ચીજ બહુ સારી શીખવા જેવી છે. આપણે નિંદા કરીએ છીએ, તમે બચ્ચા જોજો, બચ્ચાઓ નિંદા નથી કરતા. તમે ક્યાંક બોલશો ને કે ડેડ સ્ટોપ ઇટ, વાય ટોકિંગ લાઈક ધીસ, લેટ હિમ ડુ વોટ એવર હી લાઈક. બચ્ચાઓ નિંદા નથી કરતા, રાઈટ. આપણે શીખવાનું છે એમની પાસે. બચ્ચાઓ વાત કરે ને તો એમની વાતો શું ટેકનિકલ જમાનો છે એના 21st સેન્ચુરી, એટલે આપણને કંટાળો આવે છે, પણ એમને બોલવા દો. આપણે રોકીએ છીએ ને તો બચ્ચા પછી આપણાથી દૂરી કરે છે, રાઈટ. એમને બોલવા દો. સ્ટોપ થાય તો કે હજી કાંઈ બોલવું છે, બોલવા દો. બોલે ને પછી આપણે બોલીએ ને તો એ બોલે તો એને કે જો મેં તને કેટલું પ્યારથી સાંભળ્યો 15 મિનિટ, તો તું બી જરા મને સાંભળ ને, મને 5 મિનિટ તો સાંભળ, પછી બોલો એને, રાઈટ. બધાની મોસ્ટલી કમ્પ્લેનો આખા બહાર ગામથી, અહીંયાથી બી બધા આખા અમેરિકામાંથી બધાને કહે કે અમારા બચ્ચાઓ આ જમાતખાને નથી જતા, દુઆ નથી પડતા, બીજે રહેવા ગયા છે, બહાર શાદી કરી દીધી છે, આ ચીજો કરે છે, પેલી ચીજો કરે છે, બધું મૂંઝવો. દરેક મા બાપ ઈચ્છે છે કે બચ્ચાઓની દિન દુનિયા બધું સારું હોય, ઈમાની હોય, રાઈટ. અને આપણે પ્રયાસ બી કરીએ છીએ, રાઈટ. 3 વખત તો આપણા મજબના અંદર કીધું છે 3 વખત. મૌલા મુંબઈમાં હતા અને આકા અલી શાહ બાપ, હસન અલી શાહ મા બાપ દરખાના પધારતા હતા. બહુ ટાઈમ થઈ ગયો મૌલા પધાર્યા ને. જમાતે આકા અલી શાહ મા બાપ જે પીરના જોમાં કીધું કે તમે કે મૌલાને અરજ કરો કે પધારે. તો મૌલા કીધું હું અરજ કરીશ. 1 વાર 2 વાર 3 કીધું. પછી મુખી સાહેબ કીધું કે ના, મને 3 વાર કહેવાનું છે, 4થી વાર કહીશ તો મૌલા નારાજ થઈ જશે, તો મારી બધી ઇબાદત અંગે રદ બાતલ થઈ જશે. ઓકે. એક ફરમાન મુબારકના અંદર નશિયતના આવ્યું નથી, બોલાય તો અમે તમને અવારનવાર ફરમાન ફરમાવ્યા છે, રાઈટ. એક જાહેરી બાબત છે, બચ્ચાઓ ઇરિટેટ ના થાય એટલા માટે. પછી મૌલા આફ્રિકા પધાર્યા હજરતમાં માકા સુલતાન, તો મૌલા જમાતખાનામાં પધારતા અને મૌલાની હાજરીના અંદર દુઆ પડાતી હતી, બધું થતું હતું. આપણે જે આ વેસ્ટર્ન હેમિસ્ફિયરના અંદર અમેરિકા, કેનેડા અને જે યુરોપના અંદર જે આપણે જમાતખાનાની સિસ્ટમ છે ને, એ હજરતમાં માકા સુલતાન સાહેબ બનાવી હતી, જે પાકિસ્તાન ઇન્ડિયા કરતાં અલગ છે. કે એક દુઆ પડાય છે, પછી
આપણે ફરમાન ગિનાન બોલાય છે એ બધું જે સિસ્ટમ છે ને, તો મૌલા પોતાની હાજરીના અંદર બધું કરાવતા હતા. તો મૌલાએ નાંદી કરવાવાળાને જોયું તો પેલા નાંદી સ્ટાર્ટ કરી, તો 1 રૂપિયો, 2 રૂપિયા, 5 રૂપિયા, 5 રૂપિયા પછી કોઈ બોલતું હતું કે 5 રૂપિયા, 5 રૂપિયા, 10-15 વાર બોલ્યો. મૌલા કે 3 મરતબા, उससे ज़्यादा नहीं, ખેર કર દો. તો આ મેં દાખલો એટલા માટે આપ્યો કે આપણે દરેક જણ ઈચ્છીએ છીએ કે બચ્ચાઓ નેક તોફીક આપે, આપણે દુઆ બી કરીએ છીએ આપણી દુઆના અંદર, એમને સદબુદ્ધિ આપે. પણ જ્યારે આપણે બચ્ચાઓને કહીએ છીએ ને કે તમે જમાતખાને જાઓ, દુઆ પઢો, આ કરો, પેલું કરો, આ ના કરો, તો આપણે જોઈએ કે એ એને સાંભળે છે, ફોલો કરે છે. નથી કરતો તો તમે દિલના અંદર ખાતરી કરો કે તમે એને તમારી બેસ્ટ ટ્રાય કરી છે અને તમે હવે શાંત થઈ જાઓ. હવે શું થશે કે તમે વધારે એ ચીજ કરશો ને જે એને નથી ગમતી, સારી છે પણ એ નથી કરતો, તો શું કરશે બચ્ચા કે ઘર पे आते ही मम्मी शुरू हो जाती है, डैडी शुरू हो जाते हैं. तो શું કરશે પછી વાઈફને શું કહે છે કે એક કામ કરો, ચલો બહાર, यहाँ नहीं रहना है, कुछ दूसरा मकान लेते वहाँ रहते हैं, राइट. તો પછી એનાથી શું થશે, બહાર રહેવા જશે, તમારી નજરમાં નહીં રહે, પછી બીજા કામ કરશે, શરમ નહીં રહે. મા બાપની જે શરમ હોય છે ને એ શરમ નહીં રહે. તો મોલાએ કહ્યું કે બચ્ચાઓ કે તમે તમારા મા બાપના દેખતા ખરાબ કામ કરી શકશો નહીં, ખરાબ શબ્દ પણ બોલી શકશો નહીં. એ રીતે તમે ઇમામને હાજર સમજો. તો શું છે કે પછી બહાર રહેવા જતા રહેશે, તો પછી આપણે તો ઉલમાથી ચૂલમાં પડ્યા કે પેલો દુઆ બી નહોતો પડતો, જમાખાને નથી જતો ને આ તો બહાર રહેવા જતો રહે. હવે કોઈ ડિસિપ્લિન બી નથી, રાતના 2-2 વાગે ઘરે આવે છે અને વીકેન્ડના અહીંયા જાય છે ને બીજા ખરાબ ફ્રેન્ડો બોલાવે છે. તો જરા સિચ્યુએશનને આપણે સમજીએ ભાઈ, રાઈટ. જનરેશન ગેપ છે, વેસ્ટર્ન કલ્ચર છે. મૌલાએ બી ફરમાવ્યું કે તમારા પર અહીંયા આધુનિક જમાનાનો બોજો છે, કામ કરવાનો, સ્ટડીનો. તો પછી મૌલાએ શું કહ્યું કે તમે 1 મિનિટ, 1 લમ્હો મળે તો તસ્બીહ લો, યા અલી, યા મોહમ્મદ, યા અલ્લાહ કહો. તો ધીરે ધીરે આપણે કોશિશ કરીએ. જો વ્યક્તિએ પોતાને સુધારવાનો છે, એ સૌથી ઉત્તમ બાબત છે, રાઈટ. ઓકે, ઘણી વખત એ બચ્ચાઓ નથી કરતા, પણ આપણે કાંઈ કરીએ. હું ને તમે કરી શકીએ. મારા પર જેટલા ફોન આવે છે તમે કીધું હવે તમારી તકલીફ નથી, આ તકલીફ મારી છે. હું તમારા બચ્ચાઓ માટે તસ્બીહ કાઢીશ, સીધો કરીને દુઆ માગીશ કે મૌલા એમને આ મને તસ્બીહનો કાંઈ સવાબ આપવા માગતો હોય તો તું આ ભાઈના બચ્ચાને આપજે અને એનું ઈમાન સલામત રહે, એની મુશ્કેલ આસાન થાય. આ તો આપણે કરી શકીએ છીએ ને. બચ્ચા ના કરે, આપણે એમના માટે દુઆ માગી શકીએ છીએ, એમના માટે તસ્બીહ કાઢી શકીએ છીએ, સીધો કરી શકીએ છીએ. તો મૌલા કોઈનું ભાર રાખતો નથી. સામી મારો એવો કે કોઈનું ના રાખે ભાર. સામીને આલો 1 વાર તો સામી આલે 100 વાર. મેં એવા ઘણા લોકો જોયા છે કે સતત લોકોએ પ્રયાસ કર્યા છે અને પોતાના બચ્ચાઓને સીધે રસ્તે લાવ્યા છે. કન્ટિન્યુ પ્રયાસ કરતા જ રહ્યા છે. મૌલા પર મને વિશ્વાસ છે કે પ્રયાસ કરતા રહે છે. અને પ્રયાસ આપણી ઇબાદત છે, કોઈ એડે નથી જવાની. પરિણામ સારું આવવું જોઈએ આપણે ઈચ્છીએ છીએ, પણ કદાચ ના બી આવે તો બી કાંઈ ફિકર નથી. આપણો પ્રયાસ તો નિખાલસ છે ને. મૌલા પ્રિન્સેસ રહીમ, પ્રિન્સ હુસેન આપણી પાસે મૂકી જાય કે એવા મારા બચ્ચા છે તેને સંભાળજો, તો કેટલી મોહબ્બતથી સંભાળીએ. તો આ બી મૌલાના બચ્ચા છે બધા, રાઈટ. તો આપણે ખિદમત કરીએ કે મૌલાની જ ખિદમત કરીએ છીએ, રાઈટ. એ રીતે બહુ ખુશીથી ખિદમત કરીએ. તો રૂહને પણ ઇમામનો ઇશ્ક હોવો જોઈએ. ઇમામના બદન ઉપર નહીં પણ ઇમામના રૂહ પર ઇશ્ક હોવો જોઈએ. જે કોઈ રૂહાની ઇશ્ક રાખે છે તે જ ખુદા પરસ્ત છે. ઇન્સાનને લાઝમ છે કે ખુદાવંદ તાલાનો ઇશ્ક દિલમાં રાખે. સમયનો અભાવ છે એટલે હજુ ગિનાનો બી બોલવા છે એટલે આપણે અમુક બાબતો સમજાવશું. ઇન્સાન દુનિયાના ઇશ્કમાં કેટલો મુસ્તાક રહે છે અને કેટલી બેકરારી કરે છે, તેના કરતાં હજારો દરજ્જે વધારે ખુદાવંદ તાલાનો ઇશ્ક રાખવો જોઈએ. આપણે આ જે પ્રકાશન છે 300 ફરમાન મુબારક, રૂહાની રોશની, રૂહાની રાહ, 33.5 કલામ અને કલામે ઇમામે મુબીન ભાગ પહેલામાં 8 ફરમાન, 20, 45, 51, 63, 64, 65, 125, 160 આ રૂહાની સમજણના ફરમાન મુબારક છે. મૌલાની મહેરબાનીથી આ પ્રકાશન બહાર પડ્યું. એના અંદર કીધું કે જે લોકો પોતાના રૂહને ઉચ્ચ દરજ્જે લઈ જવા ચાહે છે, જીવનનો આંતરિક જાણવા ચાહે છે, એમને આ પ્રકાશન ઘણો જ ફાયદો કરશે. એટલે ઉપર લખાવ્યું ફક્ત ઇમામી ઇસ્માઇલીઓ માટે. અને આકાલી શાહ બાબા ફરમાયું કે હકીકતથી પહેલેથી બહુ થોડા છે. એક કાળી ગાય હોય એની ગરદન પર, પેશાની પર સફેદ ટીકો હોય એટલા હકીકતી છે અને ઇમામી ઇસ્માઇલીઓ છે. તો હકીકતોની ઇમામી ઇસ્માઇલીઓ કીધું. તો લોકો કહે છે તમે આ 21st સેન્ચુરીના અંદર આ બહુ ઊંચી બાબતો કરો છો, હર પળ હર શાયદ ખુદાને યાદ. હા, એટલા માટે કરે છે. અમારે આ જન્મમાં મૌલાના નૂરમાં એક થવું છે અને તમને બી કહીએ છીએ કે આ મકસદ આ જ છે, ખુદાના નૂરમાં એક થવાનું. હજરત અમે સિદ્ધપુરમાં હમણાંની વાત છે 25 વર્ષની, જમાતખાનું છૂટ્યું એના પહેલાં છે ને અમે તો દૂધના ધંધો છે એટલે દૂધ તો ઘરે જ હોય. ખીચડી બને અને જમાતખાના પહેલાં જ પથારી થઈ જાય ખાટલા ઉપર અને એના ગોદડા છે ને એ વાળી દેવામાં આવે. જમાતખાનું 7 વાગ્યાનો દુવાનો ટાઈમ હોય ને તો 7:30 પૂરા 8 છૂટે ને તો ઘરે આવીને 8 વાગે તો બધા સૂઈ જતા.
खिचड़ी तो तैयार હોય, दूध नाख्યું અને એટલું ખાવાનું. અને अबू मिस्त्री साहब છે कि रात का खाना जो मोमने का जो खाना है ना खिचड़ी दूध, उससे बेहतर खाना किधर भी नहीं है रात का खाना इबादत करने वालों के लिए. તો કેબલ ને આ બધું નહોતું આવ્યું, બધા 8-8:15 સૂઈ જતા હતા. અત્યારે 2-2 વાગે સૂઈએ છે, રાઈટ? તો હજરત આદમના સમયે જે મુરીદો હતા એમનો બી મકસદ તો ખુદાના નૂરમાં એક થવાનો હતો. અમે ઇન્સાન અને જીનોને એટલા માટે પેદા કર્યા છે કે અમને ઓળખે, અમારી ઇબાદત કરે ને અમારામાં એક થઈ જાય. આ સિવાય બીજા કોઈ માટે ચીજ માટે પેદા નથી કર્યા. તો આપણે આ 21st સેન્ચુરીમાં છીએ અને હજરત આદમના સમયે જે મુરીદો હતા મકસદ તો શું હતો? ખુદાના નૂરમાં એક થવાનું. તો આપણે શું ખાંદા કાઢ્યા એક 21st સેન્ચુરીના અંદર આ ટેકનોલોજી ને આ બધું? જ્યારે ઇન્ટરનેટની શોધ થઈ તો બધા સાયન્ટિસ્ટો કીધું કે હ્યુમન બિંગ માણસોનું કામ છે ને 75% ઓછું થઈ જશે. પણ શું થયું કે ઇન્ટરનેટ આવે પછી 750 ગણું વધી ગયું. બધા લાગ્યા છે, રાઈટ? તો બાબા આદમના ટાઈમે બી મકસદ તો ખુદાના નૂરમાં એક થવાનો હતો. તો આપણે આટલા હોશિયાર ભણેલા ગણેલા 21st સેન્ચુરીના અંદર તો આપણા કરતાં તો બાબા આદમના મુરીદો સારા હતા કે વહેલા સૂઈ જતા ને સવારે ઉઠતા ને ઇબાદત બંદગી કરતા. એક લોજિકલી સોચવા જેવી વાત છે ને. શું ફાયદો કર્યો આપણે આ 21st સેન્ચુરીના આધુનિક જમાનાનો? હવે આપણે ખુદાના નૂરમાં એક થવું છે. હવે આપણે આપણી જાતને પૂછીએ આપણા દિલના અંદર, અને ખોટું ના બોલવું, મારા દિલમાં ખોટું બોલવાની મનાઈ છે. આપણે આપણી દિલની હાલત જાણીએ કે આપણે ખુદાના નૂરમાં એક થવું છે. ખુદા સિવાયની બધી મોહબ્બતો કેટલી બધી અંદર પડી છે, અને જે બી મોહબ્બત છે ને એના કરતાં મોલાએ કીધું કે ઇન્સાન દુનિયાના ઇશ્કમાં કેટલો મુસ્તાક રહે છે અને કેટલી બેકરારી કરે છે, તેના કરતાં હજારો દરજ્જે વધારે ખુદાવંદ તાલાનો ઇશ્ક રાખવો જોઈએ. હું મારી પોતાની વાત કરું. હું 21 વર્ષે ઇલમ મિજાલિસના અંદર આવ્યો હતો. મૌલાની મહેરબાનીથી 2 અઠવાડિયાના અંદર 300 ફરમાન મુબારક 33 કલામ યાદ કર્યા. એક ભાઈ અહીંયા નથી, એ કે મને એમ કીધું ને કે તમે ફરમાન યાદ કરો તો 300 ફરમાન મુબારક હું 10 કલાકના અંદર યાદ કરી દીધા હતા. એ ભાઈ કે હું ઘરે કામ કરતી જતો ને તો આમ ફરમાન મુબારક આમ લઈને જતો અને ખાવા ખાતો અને ફરમાન વાંચે જતો. તો હું જ્યારે આવ્યો ઇલમ મિજાલિસના અંદર તો મૌલાની મહેરબાનીથી પહેલી જ ઇલમ મિજલસના અંદર એક ભાઈ મારી આંખોના અંદર આંખો મળાવીને ફરમાન બોલી રહ્યા હતા. અને મને એમ થયું કે આ ઇલમ, ઈશ્ક, ઈમાન, ઇબાદત, આઝાદી, ફનાફિલ્લા ક્યાંથી બધું આવી રહ્યું છે. અને મને એવું દિલના અંદર ફીલ થયું, મારું દિલ નૂરથી ભરાઈ ગયું. અને ડેમ હોય ને ડેમ, એક જગ્યાએ પાણી બહુ તરબતર હોય, નદીનું પાણી તો ફૂલ હોય, અને પછી પેલું ઇલેક્ટ્રિસિટી ક્રિએટ કરવા માટે એને ડેમ બાંધવામાં આવે છે. તો આ બાજુ પાણી બહુ છે અને આ બાજુ ડેમ બાંધી તો આ બાજુ એકદમ સૂકું ભડ છે, ઝાડી ઝાખરા અને બિલકુલ પાણી નથી. પણ એ ડેમ પાટિયું ખોલી દેવામાં આવે તો જેટલું પાણી અહીંયા છે એવું પાણી અહીંયા બી થઈ જાય, અને ઝાડી ઝાખરા અને બધું પાણીના અંદર બધું વોશ થઈ જાય. તો મને એમ લાગ્યું કે મૌલાએ મારા પાટિયા ખોલી નાખ્યા દિલના અંદર. હું મૌલાની મહેરબાનીથી હું 10 વર્ષનો હતો ને ત્યારે મેં મહાભારત, રામાયણ, ગીતા, કુરાન, કલામે મુબીનનું બચપનથી વાંચતો હતો. તેમ છતાં પણ હું ઇલમ મિજાલિસની જે રહેમત છે ને એ અલગ ચીજ છે. નાસર ખુસરોએ કીધું, જ્યારે એમના ઉસ્તાદની પહેલી મુલાકાત થઈ બાબા સૈયદના મોઇનુદ્દીન, એ સમયે દાયુ દુઆત હતા, બધા દાયુના હેડ હતા, અને એમની પાસે ઇલમ સાંભળ્યું તો શું બોલ્યા ખર પોતાની કિતાબમાં કે ખુદાએ મારા પર બહુ મોટી મહેરબાની કરીને હું ઇલમ મિજલસમાં જઈ પહોંચ્યો. બોલો, આ મરતબો છે ઇલમ મિજાલિસનો. તો હું ઇલમ મિજાલિસમાં ગયો પહેલાં તો મને એમ લાગ્યું મારું દિલ નૂરથી ભરાઈ ગયું, અને મને પોતા પર શરમ આવી કે હું પોતાને ઇસ્માઇલી કહેવાઉં છું. હું બચપનથી કલામે મુબીન વાંચું છું, પણ આ ફરમાનું તો મારા ધ્યાનમાં જ નથી. શું ચીજ છે, શું ખજાનો છે આ? પછી મેં ઇલમની કિતાબો વાંચી અને અમને કીધું કે શું કરીએ? તો કે 300 ફરમાન મુબારક યાદ કરો. કરી લીધા. પછી કીધું બોલો હવે શું કરીએ? તો કે 33 કલામ યાદ કરો. તો કે કરી લીધા. હવે શું કરીએ? તો બસ આ રૂહાની સમજણના ફરમાન વાંચો. 300 ફરમાન મુબારક, રૂહાની રોશની, રૂહાની રાત, 33 કલામને 8 ફરમાન મુબારક, એના અંદર જ રહો. આના અંદર બધું ઇલમ છે. અને આ તમે યાદ કર્યું, એના પર મનન ચિંતન કરો, તમારા દિલમાં ચોક્કસ રૂહાની પેદા થશે. એને વળગી લીધા. પહેલી જ ઇલમ મિજલસના અંદર મૌલાની એવી મહેરબાની થઈ. તો હું ક્રિકેટની ટીમનો કેપ્ટન હતો બચપનથી, 15 વર્ષનો. જ્યારે વેસ્ટ ઇન્ડિઝ આવ્યું ને ક્લાઇવ લોર્ડની ટીમ, અને સપાટો બોલાવી દીધો ઇન્ડિયાને વર્લ્ડ કપમાં, ઇન્ડિયાએ હરાવ્યો તો એવો ગુસ્સો આવ્યો ને તો ઇન્ડિયાને 3-0થી હરાવ્યું, ઓસ્ટ્રેલિયાને 5-0થી હરાવ્યું. તો મને જેવો જુસ્સો થયો, 15 વર્ષની ઉંમરના અંદર મેં સીઝન બોલ આવે ને જે મેચિસ, એની ક્રિકેટની ટીમની કેપ્ટન બનાવી દીધું. હું કેપ્ટન હતો અને બધા મને બહુ મોહબ્બત કરતા હતા. લગભગ 20-25 ફ્રેન્ડો હતા મારા અંદર. હું કોઈ એમ જ થાય. પણ પહેલી ઇલમ મિજલસના અંદર મને એવો રંગ લાગ્યો ને, એક જ દિવસના અંદર બધા ફ્રેન્ડો મૂકી દીધા. મને યાદ છે હું ઇલમ મિજલસથી ઘરે ગયો અને જમાતખાને જઈ રહ્યો તો બધા કરીમ હું જોયું બી નહીં એ લોકો સામે. માશાલ્લાહ મારા ફ્રેન્ડો બહુ સારા છે, દુનિયાવી રીતે એમનું કામકાજ, નેક અમલ બધું સારું છે. પણ મને ઇલમ મિજલસનો રંગ લાગ્યો તેવો, રાઈટ. અને મને મ્યુઝિકનો બહુ શોખ હતો, જૂના પિક્ચરોના ગીત ગાવાનો.
અને ક્રિકેટનો, આ 3 ચીજો, ફ્રેન્ડો, ક્રિકેટ અને મ્યુઝિક, મેં આ બધું છોડી દીધું એક જ દિવસના અંદર. એક દિવસ શું થયું, થોડા દિવસ ગયા, ઇલમ બિચારી જમાખાનું છૂટે અને બધા ભાઈઓ ભેગા થઈ જાય. એવી જોગેશ્વરીના અંદર તો એવી રોનક હતી. અબુલ મિસ્ત્રી સાहब કે यहाँ जंगल थे, बॉम्बे में जोगेश्वरी છે ને, जोगियों दूर दूर से यहाँ तप करने आते थे, इबादत करने आते थे. जोगेश्वर, जोगियों का ईश्वर, उससे नाम पड़ा है जोगेश्वरी. तो ये जोगेश्वरी आपका जो नाम है ना, वो वजह से पड़ा है. તો એટલી રહેમત હતી ને. એક વખતે મને યાદ છે, ઇન્ડિયા શ્રીલંકાની મેચ હતી. આ જે ફરમાન મુબારક સમજાવવા માટે હું કહું છું, સેમિફાઇનલ હતી. અને ક્રિકેટનો મને શોખ હતો ને, એ પેલો છે ને કાઢી નાખ્યો તો પણ હજુ પડ્યું હતું અંદર. તો એ દિવસે હું જમાખાનું છૂટીને ઇલમ મિજલિસમાં ના બેઠો. મને એમ થયું કે મેચ જોવા જાઉં. હું ફટાફટ 3જા માળે ઘર હતું, પહેલો માળો, બીજો માળો, બીજા માળે આવ્યો ને તો મારા દિલના અંદર ફરમાન આવ્યું. ખુદા તહેકીક હસ્તી ધરાવે છે, દિલમાં શાહિદી આપે છે, રાઈટ. કેટલી મોહબ્બત કરે છે મોલાએ. મને આ ફરમાન યાદ આવ્યું, મને હજુ બી યાદ છે. લગભગ 1990ની વાત છે, 1990ની વાત છે. આજથી 10 અને કેટલા 33 વર્ષ થઈ ગયા. મને ફરમાન આવ્યું કે ઇન્સાન દુનિયાના ઈશ્કમાં કેટલો મુસ્તાક રહે છે અને કેટલી બેકરારી કરે છે, તેના કરતાં હજારો દરજ્જે વધારે ખુદાવંદ તાલાનો ઈશ્ક રાખવો જોઈએ. મેં શાંતિથી સાંભળ્યું, ઘરે જઈને ટીવી ચાલુ ના કર્યું, ફરમાન લઈને બેસી ગયો. બરાબર. તો આપણા અંદર ખુદાના દૂરમાં એક થવું છે. દુનિયાની કેટલી મોહબ્બત પડી છે ને, એના કરતાં બોલાય કીધું હજારો દરજ્જે વધારે ખુદાવંદ તાલાનો ઈશ્ક રાખવો જોઈએ. યાહ્યા પૈગંબર એક વખતે ખુદાની યાદના અંદર એક નદીના કિનારે બેઠા હતા. ઉર્દુમાં કહે છે દરિયો. અને ખુદા પાસે અરજ કરતા હતા કે મારું દિલ ખુદા તું તારી મોહબ્બતથી ભરી દે, કોઈ મોહબ્બત સિવાય કાંઈ જોતું નથી. ખુદા એવી રમત કરીને દૂરથી માટી ઉડી રહી હતી. તો યાહ્યા પૈગંબર કે સારી માટી ઉડી રહી છે, માટી. પછી ધીરે ધીરે જોયું ને તો ઘેટા બકરાઓનું એક મોટું ઝુંડ આવી રહ્યું હતું પાણી પીવા માટે. પાણીની તરફના કારણે એટલું જોરથી આવી રહ્યું હતું ને, તો યાહ્યા પૈગંબરની સામે બધાએ કેટલા ઘેટા બકરા પડી ગયા, કેટલા પાણીના અંદર પડી ગયા, બધા પાણી પીવા લાગ્યા એકદમ. તો જોયું કે હા, પાણીની કેટલી મોહબ્બત છે આ લોકોની, કેટલી તરફ કે યા ખુદા કે આ ઘેટા બકરાઓ પર તે જે પાણીની તલબ કરી છે, એવી મારા દિલના અંદર તારી મોહબ્બતની તલબ ઉજાગર કરતી રહે. તો કુદરતના અંદર દરેક ચીજે મોલા બતાવે છે, રાઈટ. જાહેર બાતુન જો કુછ દિસતા, જો કુછ સુનતા કાન, હક બિના તો ખાલી નહીં, એ નુકતા ખૂબ પહેચાન. તો એ મોલા આપણા ઘટના જ બેઠ્યો છે, એ આપણને શાહિદી આપે છે. ખુદા તહેકીક હસ્તી ધરાવે છે, જેમ કે તમારા દિલમાં શાહિદી આપે છે. આ કામ સારું છે તું કર, આ કામ નરસું છે તું નહીં કર. પણ ઇન્સાન સમજ્યા છતાં ખોટું કામ કરે છે, ત્યારે ખુદા તેને છોડી આપે છે. બરાબર. ઈમાન તો વાત જ અલગ છે. જે પ્રહલાદ હતા ને, 5 વર્ષની ઉંમરના અંદર શ્રી હરિ કહેતા હતા. એનો બાપો હરણ્યકંસ હતો, જે મૌલાનું રૂપ હતું નરસિંહ, એ ટાઈમે રાક્ષસ હતો. એના બાપા એના પર બહુ જુલમ કર્યા એને મારી નાખવા માટે. એક વખતે કીધું કે તારો કે મારો ભગવાન દરેક જગ્યાએ છે, મારો ખુદા. પ્રહલાદ કે તો કે આ થાંભલાના અંદર છે કે આ છે? અચ્છા. તો થાંભલો ગરમ કર્યો, લાલ ચોળ કરી નાખ્યો થાંભલો. પછી કે તારો ખુદા અહીંયા છે તો ખુદાને તો બાથ પર હક કર. તારો ખુદા છે તો તને તો મજા આવશે, હક કર તારા ભગવાન સાથે. તો પ્રહલાદને આટલો શક થયો કે થાંભલો લાલ ચોળ થઈ ગયો છે, મારો ખુદા તો દરેક જગ્યાએ ભરપૂર છે, અગર આ થાંભલાને હક કરીશ તો હું તો બળીને ભસ્મ થઈ જઈશ. તો એનો એટલો શક દૂર કરવા માટે નરસિંહ ભગવાન, જે વિષ્ણુ મૌલા મુર્તઝા સહી ખુદાને આલમીન, પોતે શું મુજીજો કર્યો કે લાલ ગુમ થઈ ગયો તો થાંભલો, આગ નીકળી રહી હતી, એના પર કીડીની હાર ચાલુ કરી. કીડીઓ જઈ રહી છે લાલ ચોળ થાંભલા પર. તો પ્રહલાદે થયું કે કીડીઓ બળતી નથી તો મને શું થવાનું છે? તો શ્રી હરિ કરીને બાત પડી. તો પછી પીરોએ કીધું પીસને કે સ્તંભમાં અહીંથી નરસિંહ પ્રગટ્યા, થાંભલામાંથી નરસિંહ પ્રગટ્યા, મૌલા પ્રગટ્યો. એ સ્તંભ આપણે આપે છે. ઈમાન મિસાલ સ્તંભ છે, ઈમાન નૂર છે. એ ઈમાન અલી અલ્લાહ છે, એને બાત ભરી લો કે મૌલા મુર્તઝા તું સહી ખુદાવીન આલમીન છે. તો એ બતાવશે કે અનલ હક, તમે તમારું ઈમાન મંજૂર જેવું રાખો કે તારા અને મારામાં કાંઈ ખુદાઈ નથી. બરાબર. તો खुदा की गैर मोहब्बत से, मौला सिवानी जितनी भी मोहब्बत से बड़ी गैर से, जिन्हें दिल किया है खाली कि दुनिया की मोहब्बत सारी अपने दिल थी टाली, इस रीत दिल खाली करना खिस्सा भरने से है ये खासा, माल गणे से है भला जो तूटे मन की आशा. આ બધી આશા ઉમેદો તૂટી જાય ને, એ માલ ઘણો ભેગો કરો એના કરતાં આશા ઉમેદો તોડો. આનું બાતું બી છે. તમારામાં કેટલા ભગતો છે ફક્ત માલ જ એકઠો કરે છે અને પોતાને ગધેડા કેવડા છે, એમ નહીં થવા આપો. બધું બાળીને ભસ્મ કરી નાખો. ઈશ્કની વાત કરો, મોહબ્બતની વાત કરો, બીજું કાંઈ નથી. મોહબ્બત સિવાય બીજું કાંઈ નથી, રાઈટ. ખેતી બોઈએ પ્રેમ કી અને પાણી દીજે જ્ઞાન. મોહબ્બતની ખેતી કરવી છે તો પાણી સાનું નાખો? જ્ઞાનનું, ઇલમનું. નૂર તજલ્લી ફલ ફૂલે, નૂરનું ફળ લાગશે જો લાગે પિયાસો ધ્યાન. તો ઘઉં આવે છે તો ઘઉં આવે છે,
બાજરો આવે છે તો બાજરી આવે છે. તો ખેતી બોઈએ પ્રેમની ખેતી કરી છે તો પ્રેમ પેદા થવો જોઈએ ને. તો પીરો અહીંયા કમાલ કરી દીધી, ખેતી બોઈએ પ્રેમ કી અને પાણી દીજે જ્ઞાન, નૂર તજલ્લી ફળ ફૂલે. તો નૂરનું ફળ લાગ્યું. તો ઈશ્ક છે એ નૂર છે, બરાબર, પણ એ માધ્યમ છે. હજુ એને બી બરાબર કરવાનું છે. બુલંદી પૂરી પ્રીતે પીવું મિલે. જો ઈશ્ક બરાબર હોય તો ઈમાન રૂહ સાથે એક જ થઈ જાય છે, સંપૂર્ણ મોહબ્બત મૌલા પ્રત્યે. તો હમણાં સવાલ આવ્યો તો પણ એ નહોતો પૂછવામાં આવ્યો. તો કહે છે કે મૌલાએ કીધું કે હકીકતીઓનો ઈશ્ક ઓલાદ, સ્ત્રી તથા પૈસા પર નથી હોતો, પરંતુ ફક્ત ખુદાવંદ તાલા પર જ હોય છે. તો શું આપણે વાઈફને, હસબન્ડને, બચ્ચાઓને, આપણે જમાતના મેમ્બરોને, કુટુંબને મોહબ્બત નહીં કરવાની? તો જુઓ, એનું કારણ એ છે, ખુદા બધા કરતાં ઉપર છે, રાઈટ. મૌલા મુર્તઝાલી નૂર મૌલાના શાહ કરીમ હાજરી મામને, રાઈટ. અને દરેક ઘટના અંદર છે. એક રામ દશરથ ગઢ ડોલે. દશરથ રાજા હતા ને, રામ ભગવાનના, એના પીરોએ કીધું કે દશરથ રાજાના ઘોડિયાના અંદર ડોલી રહ્યો છે રામ, જે કરીમ હાજરી મામ લિસ્બનમાં બિરાજમાન છે. એક રામ ઘટ ઘટ બોલે, દરેકના ઘટના અંદર બોલી રહ્યો છે. એક રામ સકળ પ્રસારા, સમગ્ર સૃષ્ટિના અંદર પ્રસરેલો છે, ઝાડ પાન પશુ પંખી દરેકના અંદર. અને એક રામ સબસે ન્યારા, એ સબસે ન્યારા છે ને, એ પોતાની કુદરતી લિસ્બનમાં બેઠો છે, એ હાજરા હાજર આપણા ઘટના અંદર બિરાજમાન છે, બરાબર. તો જે મોહબ્બતની વાત, એટલે સમજો કે જમાતખાનાનો ટાઈમ થયો છે, હસબન્ડ કે વાઈફને કે ચલો આપણે જમાતખાને જઈએ, વાઈફ કે નહીં ચલો બહુ મસ્ત મૂવી લાગી છે, મૂવી જોઈએ. તો એ ટાઈમે તમે જમાતખાને જાઓ તો તમે વાઈફને કોઈ દગો નથી આપી રહ્યા. એનો મતલબ નથી કે તમે તમારી વાઈફની મોહબ્બત નથી કરતા. તમે કરો છો એટલે તો કીધું કે તું જમાતખાને ચાલ, આ ટીવી બંધ કર. પણ તમે ચલો તો બેસી ગયા પાર્ટી કરવા માટે જમાતખાના ટાઈમે, તો એ દુનિયાની મોહબ્બત છે. પહેલી મોહબ્બત શરૂઆત થાય છે ને, પોતાના રૂહની ફિકર થાય છે. એક વખતે તો આ સ્ટેજ પર આવવું પડશે. કયા સ્ટેજ પર? કે અવર ચિંતા મુझे किसी की नहीं, मुझे चिंता है मेरे जीव की, जीव के कारण मैं सब कुछ छोड़્યા, मैं આવી દેવ દુઆરિયા. આ સ્ટેજ પર આવવું પડશે. તો જે મૌલા મુર્તઝાલીની શનાખત થશે ને, જે મોહબ્બત થશે, તો શું થશે? મુર્તઝાલીએ ફરમાવ્યું છે કે જેણે પોતાને ઓળખ્યો તેણે જાણે કે ખુદાને ઓળખ્યો. તો શું થયું? જ્યાં જોઈએ છીએ ત્યાં રૂહ દોસ્તને જોઈએ છીએ. તો જે પોતા સાથે મોહબ્બત કરી, પોતાના રૂહ સાથે, એ જ મૌલા મુર્તઝાલી, એ જ કરીમ હાજરી મામ દરેકના ઘટના અંદર બિરાજમાન છે. તો પીર સદરબંધ સાહેબે કીધું કે કાંઈ ના બાકે અનલ હક. તો કે શા માટે અનલ હક ના બોલે? જે પોતામાં જોયો એ જ બધામાં જોયો. તો પછી એ મોહબ્બત એ આ રીતે તબદીલ થઈ જાય છે. જે કરીમ હાજરી મામ કેવી રીતે મોહબ્બત કરે છે આપણે? કરીમ હાજરી મામ શું કરે છે? અમારું કામ એ છે કે તમને સીધો અને સાચો રસ્તો દેખાડીએ કે જેથી તમે પાર પામી શકો ને તે જગ્યાએ પહોંચો. એ જ મૌલા આપણને કહે છે તમે પણ દીનનું કામ કરો. તો શું દીનનું કામ છે? અમારું કામ એ છે કે તમને સીધો અને સાચો રસ્તો દેખાડીએ કે જેથી તમે પાર પામી શકો અને તે જગ્યાએ પહોંચો. તો કે અમે તમને મુરીદો બનાવવાનું કામ આપ્યું છે, અકાલીશા બાબા ફરમાવ્યું, જેથી તમારો જીવનો છુટકારો થાય. અમારા માટે તો ચપટી વગાડવાનું કામ છે. તો આપણને આપ્યું છે. હઝરત હમ તબરેજે કર્યું મૌલાના રૂમીને મુરીદ બનાવીને, બરાબર. તો મૌલાએ ફરમાવ્યું કે મૌલાના રૂમી ઇસ્માઇલી નહોતો, પણ ઇસ્માઇલીનો મુરીદ હતો, એટલે કે એના મુર્શિદ હઝરત હમ તબરેજ હતા. તો પછી એ મોહબ્બત છે ને, જે આપણા રૂહની ફિકર કરતા હતા, તો પછી મૌલા શું છે? પોતાના રૂહને તે ઓરત પણ સંભાળી શકે છે. તે શું કામનું છે? મરદોનું એ કામ એ છે કે દીન ધર્મની નસીહત કરીને બીજાને દીન ધર્મમાં મજબૂત કરવા, એમના ઈમાન મજબૂત કરવા, એ મરદોના કામ છે. તો પછી આ મોહબ્બત થઈ જાય છે. તો પછી શું છે કે આપણે દરેકની ફિકર કરીએ છીએ, દરેકના અંદર. હું તો મેક્સા કલ્લા ગોરાઓને બી સંભળાવું છું. હું તો વોલમાર્ટમાં જાઉં છું, કોઈ બી દેશી મળે એટલે ભોસરી લેવાનું. એક બાજુ પહેલાં એમની સાથે એક માજીને મળ્યો, તું માજી નમસ્તે. નમસ્તેનો મતલબ શું થાય છે? મારું મસ્તક, બે શબ્દો લે, મસ્તક અને નમન. મારું મસ્તક તમારા સામે નમે છે, એટલે તમારા અંદર જે કરીમ હાજરીમાં બિરાજમાન છે શ્રી કૃષ્ણ ભગવાન, રામ ભગવાન, એની સામે નમે છે. તો મેં કીધું માજી આટલી પહેલાં તો હું આ જ કહું છું કે હાથ બીચ કામ, મુખ બીચ નામ. હાથોથી કામ કરો અને મોઢાથી પ્રભુને યાદ કરો, ભગવાનને યાદ કરો કે હા બેટા સાચી વાત છે. પછી મેં કીધું માજી આટલી ઉંમરના અંદર કામ કરવું પડે છે, 65, 70. હું શું કે આ બચ્ચાઓ માટે કરવું પડે છે, એમના એજ્યુકેશન માટે. હા, બહુ સારું કહેવાય. હું તો નહીં તો જરૂરિયાત પૂરતું કમાઈ લેવું જોઈએ. તો મને કે ભાઈ એકદમ સાચી વાત છે, આપણી જરૂરિયાત એટલું કમાઈ દેવું પડે. પણ મને કે જરૂરિયાતની ખબર ના હોય તો હું તો સીધો કરું કૃષ્ણ ભગવાનને, એને એમ કહું કે મારી જરૂરિયાત એટલું મને આપજે. અભ્યાસી બાપાનો ફેવરેટ પવાબ હતો કે મૌલા પાસે હું હંમેશા એમ જ માગતો કે મારી જરૂરિયાત એટલું મને આપજે અને મારું રૂહનું કામ થઈ જાય. તો મને કીધું કે હા આપણે જરૂરિયાત પૂરતું કમાઈ લેવું જોઈએ, વધારે શું કરું? હું તો તમારા ખ્યાલ બહુ સારા છે. તો મને શું કહે એક હિન્દુભાઈ કે મારા ને અમારા બધા સત્સંગવાળાઓના આ ખ્યાલ છે. તો એ લોકો બી મંદિરના ત્યાં સત્સંગમાં બેસે છે, બધાના ખ્યાલ આ છે.
અને કે જરૂરિયાત પૂરતું કમાઈ લેવું જોઈએ. તો મને એમ થયું કે ઇસ્માઇલી તો આ છે. ઇસ્માઇલી શું છે કે હઝરત ઇમામ ઇસ્માઇલને, તો હઝરત ઇમામ ઇસ્માઇલ કોણ છે? મૌલા મુર્તઝાલી છે. તો મૌલા મુર્તઝાલી એમ કહે છે કે જરૂરિયાત પૂરતું કમાઈ લેવું, એ જે માન્યું એ ઇસ્માઇલી. મૌલાના રૂમી તો જાહેરમાં બૈયત નથી કરી, પણ મૌલાએ કેટલી જગ્યાએ ઉલ્લેખ કર્યો છે મૌલાના રૂમીનો. તો મને એમ થયું કે ઇસ્માઇલી તો આ કહેવાય. આપણે તો ડરીએ છીએ સીધો કરીને દુઆ માગતા કે મૌલા મને જરૂરિયાત પૂરતું આપજે. પેલો મન નફસ બાજી આપે છે કે જરૂરિયાત પૂરતું માગશે ને તો પછી ફ્લોરિડા ક્યારે જઈશ, પછી મેક્સિકો ક્યારે જઈશ, વર્લ્ડ ટૂર પર ક્યારે જઈશ, આ બાજી આપે છે. રાઈટ. અનંત જુગ અમને વહી ગયા. પીર હસન કબીર સાહેબે કીધું, એક જન્મ નહીં, 50-60 વર્ષ નહીં, 1-2 જન્મ નહીં, જુગને અનંત જુગ અમને વહી ગયા અને રૂપ ધરતા અમે આવ્યા. સામી હવે જોડ જોડાવો. હવે તો જોડ, હવે કેટલું ફરવું છે? હવે મારી સામે કોઈ ફરવાની વાત કરે, હું તો લખ ચોરાસીના ફેરા ઓછા કર્યા હતા, હજુ ફરો છો. આપણે ડરીએ છીએ ઇલમ બોલતા. આપણે ડરીએ છીએ ને એટલે રોશની થતી નથી. આપણે ઇલમ આપણા પૂરતું સમિત રાખીએ છીએ કે કોઈને ખોટું લાગશે. શું ખોટું લાગશે? મૌલા કહે છે કે 1000-2000 કરોડ રૂપિયાની દોલત હોય, ઉંમર પણ 100 વર્ષની હોય, તો પણ સગળું ઝેર બરાબર છે. પછી મૌલાએ કીધું, અમારા ફરમાન તમને સખત લાગે છે અને મુશ્કેલ માલુમ પડે છે, પણ અમારી ફરજ છે કે તમને ફરમાન કરીએ. મૌલાએ કીધું, દાખલો આપો કે ઈસાઈ પાદરીઓ જુઓ, ખુલ્લે આમ બજારોમાં વાયજ કરે છે, લોકો એમને ગાળો બાંધે છે, પથરા ફેંકે છે, તો બી વાયજ કરે છે. બોલો. તો એક તબક્કો એ બી છે. પછી ધીરે ધીરે એના તબક્કા સમજાય છે નસીહતના. ઇલમ ઓલમા કામિલ મુર્શિદ બનકર આપ સુજાવે. બરાબર. તો અત્યારે તો મૌલા એવી રહેમત કરી છે. આ કોવિડ, બધાએ મને કીધું કોવિડ તો અમારા પર રહેમત લઈને આવ્યું. પેલા દોડીને જમાતખાને જતા હતા, દોડી ઘરે આવતા હતા, સૂઈ જતા હતા, પાછા જમાતખાને જતા હતા. તમે એક રૂ ધરાવો છો એ તો ખબર જ નથી. અડધો કલાક જમાત ખાવાનું, 5 કલાક મેકઅપમાં જાય. અને કોઈ ના કેમ કે બેન તમે આજે સાડી નવી પહેરી હતી, તો પછી ઘરે આવીને પછી ધમાલ ચાલુ થઈ જાય. ભાઈઓની બધાની વાત આ છે. રાઈટ. તો જ્યારે કોવિડ આવ્યું એટલે ઓટોમેટિક લોક થઈ ગયા. હવે કરો શું? બરાબર. પેલા હજારના ત્યાં વાળ કપાવ જાઓ ને એટલે લોક થઈ જાઓ. શું કરો? ના સેલફોન પર કાઢી શકો છો, પેલો બે સેલફોન નથી, સીધે બેઠો ભાઈ. એટલે શું થાય? એટલે લોક થઈ ગયા. બરાબર. એટલે પછી બધા પછી ઇલમ જ્ઞાન મોકલવા લાગ્યા અને તસ્બી મોકલવા લાગ્યા અને પછી આ બધી રમત છે મૌલાની. આ બધાએ કીધું અમારા પર તો રહેમત થઈ બહુ મોટી. 3 વર્ષના અંદર 40 જણાએ 300 ફરમાન મુબારક 33 કલામ યાદ કર્યા. અને આ કોવિડના અંદર તો વધારે થયું. અલ્હમ્દુલિલ્લાહ બધું મૌલા જ કરે છે. અમે લોકોએ 800 ઇલમ મિજાલિસ કરી અને સતત ચાલુ જ છે. શારજા, દુબઈ, આફ્રિકા, લોકો અહીંયા 2:30 વાગ્યા હોય ત્યાં 12:30 થયા હોય, 11:30, અડધી રાતે ઊભા થઈને ઇલમ સાંભળે છે 2 કલાક અને પછી જમાતખાને જાય છે. યા અલી મદદ સાંભળે છે ને ફોન પર તો રડવા લાગે છે. એટલા દિલ નરમ થઈ ગયા છે બધાના. હમણાં કાલે મને એક અંકલ મળે આવ્યા છે મારા ખ્યાલથી, એટલા સોફ્ટ છે. મેં કીધું મૌલા મારું આવું દિલ કરી દે. ખાલી મને જોઈને એટલા રડવા લાગ્યા, ખાલી હાથ મૂકું તો રડવા લાગે કે મને રડવું જ આવે છે બસ. કેટલા સોફ્ટ થઈ ગયા છે, એટલા નરમ દિલ થઈ ગયા છે. તો પછી આગળ ફરમાન છે, તમે મોમન છો તો ખુદાવંદ તાલા ઉપર આશક થાવ. તો આ જે મોહબ્બત છે આપણા માટે, પછી બીજા માટે મોહબ્બત થાય છે. રાઈટ. કે ભાઈ આમનું શું થશે? અમારી ઇલમ બિઝનેસના અંદર એક બેન છે, તો એ એમના બેકયાર્ડના અંદર વોક કરી રહ્યા હતા. તો પેલા બતક આવે છે ને, યા પેલું ગીધ હતું કોઈ બી, તો એક હતું તો એને બીજા એના પર એટેક કરી રહ્યા હતા. એક પક્ષી પર 4-5 પક્ષી. તો આમને બહુ દયા આવે તો પેલાને ભગાડી દીધા અને પછી આની રક્ષા કરી. પછી એમ મને કે કરીમભાઈ, આમને ક્યારે આ માનખા અવતાર મળશે ને આવું ઇલમ મળશે ને ક્યારે આમને જૂનો છુટકારો થશે? તમારી હાલત પૈગંબરની છે. મૌલાએ ફરમાવ્યું કે મૂસા પૈગંબરોએ આ દરેકના ઉપર ગોવાળ રાખ્યું હોય છે ઘેટા બકરા પર, તો ખુદાએ રહેનુમા તો રાખ્યું હોય ને, તો ઇમામને રહેનુમા રાખ્યો છે. અને મૂસા પૈગંબરના જે ઘેટા બકરામાંથી એક ઘેટું બકરી અલગ પડી ગઈ અને મૂસા પૈગંબરે જોયું કે આને શું થશે, કોઈ જંગલ વરું ખાઈ જશે. તો મૂસા પૈગંબરની પાછળ દોડ્યા બકરી પાછળ અને એક પહાડની તળેટીમાં બેસી ગયા થાકીને. તો મૂસા પૈગંબરે કે તું એ થાકીને હું એ થાકી. પછી એને ખોડામાં લીધી અને બકરીની માથા પર હાથ પસારવા લાગ્યો કે જો આમ ના કરાય, તું આ ટોળામાંથી છૂટું પડી જશે ને તો વરુ કે જંગલી જાનવર ફાડી ખાશે. કારણ કે ઈમાની ટોળું પાક છે. આ ટોળું છે, ઈમાની ટોળું પાક છે અને ઈમાન નૂર છે. ટોળું ખુદામાં ફના નહીં થાય, ઈમાન ફના થશે. જો ઈશ્ક બરાબર હોય તો ઈમાન રૂહ સાથે એક જ થઈ જાય છે. તો પછી મૌલાએ ફરમાવ્યું કે જો બકરી પર મહેરબાની કરી મૂસા પૈગંબરે, તો ખુદાએ એમને પૈગંબરનો દરજ્જો આપ્યો. તો દરેકના અંદર ફિકર થાય છે કે શું થશે આમનું. રાઈટ. તો એ મોહબ્બત છે ને, જે આપણી ફિકર કરતા તે દરેકની મોહબ્બત થાય છે. ઘણા લોકો છે તમને શું પડી છે, આ તો તરીકા પોડ કાઉન્સિલ ને મિશનરી કરશે. હું તો અમને બી મૌલાય કે તમે પણ દરેક પંજાબી મિશનરી છો, દરેક જણ મારા દાઈ છો.
દરેકની ફરજ છે આ, બરાબર. તમારા મારા દરેકને પોતાના મઝહબનું ઊંડું જ્ઞાન અને સાચી સમજ હોવી જોઈએ. આ જ્ઞાન તેમજ સમજ મેળવવા જેવો બીજાઓને સહાય કરે છે તેઓને, અને જેઓએ પોતાના મઝહબ વિશે માહિતી મેળવવાની નેમ રાખી છે તેઓને અમે અમારા ઉત્તમ પ્યાર ભર્યા દુઆ આશીષો ફરમાવીએ છીએ.